મારા ગુજરાતના વાલા તમામ દર્શક મિત્રોને ઋષિકેશ ત્રિવેદીના નમસ્કાર. જીવનમાં સાહેબ અમે જ્યારે અહીંયા આવીએ ને, બોલવા માટે આવીએ, જોક્સ કરવા માટે, એટલે અંદરથી એટલો સાહેબ આનંદ હોય ને કે જેની વાત ના પૂછો. અને ગુજરાતી તરીકે જે આનંદ હોય ને સાહેબ, એની તો વાત જ કંઈક અલગ છે. અને તમારા જો મસ્ત વર્ગ બેઠો હોય, આમ ઓડિયન્સ બેઠું હોય અને મોજ કરતું હોય ને સાહેબ, જે અમારા દિલમાં જે આનંદ ખીલે ને, એની વાત જ કંઈક અલગ છે. અને આપણા ગુજરાતી માટે તો હું હંમેશા કહું છું કે ભારતના પશ્ચિમ છેડાની ધરતી છે રહેઠાણ, સીધા સાદા ગુજરાતીની નોખી છે ઓળખાણ. અમે છીએ ગુજરાતી, અમે છીએ ગુજરાતી. ગુજરાતી સાહેબ એટલી મજા છે ને ગુજરાતીની, ખરેખર મારી માતૃભાષા પ્રત્યે તો મને એટલું માન છે. એટલા માટે હું હંમેશા મારા કાર્યક્રમમાં કહું છું કે મારી ભાષા પર મને માન છે, સન્માન છે, આદર છે, સત્કાર છે. જે મારી ભાષાને માન નથી, સન્માન નથી, આદર નથી, સત્કાર નથી, એ જગ્યાના પગથિયા કોઈ દિવસ હું ચડતો નથી. મારી માતૃભાષા એ મારું સર્વસ્વ છે, મારું માન અને સન્માન છે. જો એનું મહત્ત્વ ના જળવાય તો ત્યાં જવાનો કોઈ મતલબ નથી. એટલે હંમેશા કોઈ પણ જગ્યાએ તમારી ભાષા ગુજરાતીને માન આપજો, ગુજરાતીઓને માન આપજો, તો જીવનમાં મજા છે. બાકી તો આ જીવન તો ચાલ્યા કરે. અને અમારો મોજનો કોન્સેપ્ટ છે. હંમેશા અમારા મનોજભાઈ અમને એટલા માટે બોલાવવા જાય, અમને કહી જ દે ચોખ્ખું કે ભાઈ મોજ કરાવજો અને મોજ માટે જ આવવાના. એટલે અમે ખરેખર જીવનમાં આમ શું કે પેલા કેમ ડાઘિયા કૂતરાને છોડ્યા હોય, અમુક આ ડાઘિયા કૂતરા ભરી ગયા છોડ્યા હોય, એટલે અમે મોજ કરવા માટે આમ રીસના છૂટી જ જઈએ છીએ કે બસ આયા છે તો જીવનમાં મોજ કરી લો અને મોજ કરી લો. એટલે જ અમે કહીએ છીએ કે કોઈ હાલ મસ્ત, કોઈ ચાલ મસ્ત, કોઈ ખાકે રોટી દાલ મસ્ત. કોઈ હાલ મસ્ત, કોઈ ચાલ મસ્ત, कोई खाके रोटी दाल मस्त, यहाँ सब है अपनी मस्ती में, हम दिल वालों की बस्ती में. क्या लेकर आए थे और क्या लेकर जाएंगे, अरे खुशियाँ लेकर आए थे और खुशियाँ देकर जाएंगे. एक छोटे से आपके चेहरे पर एक छोटी सी मुस्कुराहट छोड़ के जाएंगे. जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ है. अरे આ જીવન મળ્યું છે, જીવી લેજો ભાઈ. હા, ખરેખર દુનિયામાં માણસોના એટલા બધા પ્રકાર છે ને. અમે તો કલાકારો છે, દરેક જગ્યાએ ફરતા હોઈએ, મોજ મજા કરતા હોઈએ. પણ અમે ખરેખર મેં આ વાક્યની શરૂઆત એટલા માટે મોજથી કહું છું, માણસોની શરૂઆત એટલા માટે, કારણ કે દુનિયામાં આજકાલ એટલું બધું ટેન્શન છે સાહેબ, એટલું બધું ટેન્શન છે કે માણસ ખરેખર છૂટથી ગેસ પણ છોડી નહીં શકતો. એમાંય મૂંઝાય છે કે હું આમ ગેસમાં ધડામ ભરીને અવાજ કરીશ તો ક્યાંક ડફો થશે. એટલે એટલું બધું ટેન્શન લઈને ફરે છે. ત્યારે અમારા જેવા કલાકારો જો તમને થોડું ઘણું કોઈ મનોરંજન આપી શકે ને સાહેબ, તો અમારા જો મહાન કોઈ છે જ નહીં. અને સાહેબ શું આજકાલ માણસો દુનિયામાં છે, હવે મોજ જ નહીં કરતો, આટલા બધા ટેન્શન લઈને ફરે છે. અમુક એવા હવારના પરમાં હોગિયા મોઢા લઈને આવ્યા હોય ને, તમને એવું થાય કે આનું ડાચું પકડી મોઢું ફાડી 10 ફાંકી કાયમ ચૂંટણી આપી દઈએ. પછી ભલે રમકાટી બોલાવતો 2 કલાકે ભડાંગ ભડીંગ ભડાંગ ભડીંગ. વાત છૂટ થાય ને નીકળી જાય તો અંદરથી ખીલે તો ખરો. બાકી હરમાં કોઈને આપણે પૂછતા હોય ને કે ભાઈ કેમ છો, અલા ભાઈ બોલને મોઢામાંથી કે મજામાં મોજ, એવું બોલ. પણ ખરેખર એ લોકો બોલતા નથી સાહેબ, મોજ મજા કરતા નહીં, કારણ કે આ લોકોનો અવતાર જ જીવનમાં ખબર નહીં કઈ જાતનો આપ્યો છે. અને આપણો ગુજરાતી જીવનમાં સાહેબ ક્યાંય પાછો નથી પડ્યો, કોઈ જગ્યાએ પાછો પડ્યો જ નથી સિવાય કે લગન. લગ્નના તો ભલભલા ગુજરાતીઓને એટલા બધા ભૂકા કાઢ્યા છે સાહેબ, એટલા બધા ભૂકા કાઢ્યા છે ને કે વાત જવા દો. પત્ની, પત અણી, જેમ સાહેબ સંચો પેન્સિલને છોલે ને, સંચો જેમ પેન્સિલને છોલે ને સાહેબ, એમ પત્ની પતિને છોલી નાખે, ગાભા જ કાઢી નાખે. ખરેખર એવો ખોખલો થઈ જાય ને માણસ, આવું તમને ખબર જ ના પડે અને મન મૂકીને જીવી જ ના શકે સાહેબ. અને મેં તો એટલે જ કીધું છે કે લગ્ન જીવન છે ને ફ્રૂટ જેવું છે, ફળ ને ફ્રૂટ જેવું છે. તમે મસ્ત 20-25 વર્ષના લાગતા આમ ટકાટક મસ્ત આમ આનંદ હોય, યુવાન હો, આ હા કોલેજમાંથી આમ બહાર નીકળ્યા હો અને ઘરવાળા કે હવાના પરણવાનો સમય થઈ ગયો છે એટલે બરોબર આપણે પરણાવી દઈએ. એટલે 25 વર્ષે તમે એકદમ ટકાટક લાગતા હોય, એકદમ આમ તરબૂચ જેવા લીલાછમ, અંદરથી લાલ લાલ, આ હા યુવાનીનો આમ રોમેન્સ ફૂટતો હોય, આનંદ આવતો હોય અને મોજ કરતા હો, અને તમને આમ 25 વર્ષના હો એટલે તમને મટાક દઈને પરણાવી દેવો સાહેબો. આ હા હા એકદમ તરબૂચ જેવો લીલો, અંદરથી લાલ લાલ. લગ્નના જેવા 5 વર્ષ જાય ને એટલે ટેટી જેવો થઈ જાય.
હા, રંગ ઉડવા મળે, કદ ઘટવા મળે. પતિ જેમ છોલાતો જાય ને એમ પૂરું થઈ જાય, ફીકો પડી જાય. પછી ધીમે ધીમે પાછા 5 વર્ષ પત્ની હેરાન કરે, ઝઘડે, માથાકૂટ કરે, એટલે ચૂસાઈ જાય ને એટલે ટમેટું થઈ જાય, થોડી ખટાશ પકડે સાહેબ, જોરદાર. બીજા 5 વર્ષ જાય એટલે હાવ જીવનમાં કોઈ રસ જ ના રહ્યો હોય એટલે લીંબુ થઈ જાય. અડાય નહીં, એ ખટાશે ખટાશ એની માને. અને જીવનના છેલ્લા જેવા 10 થી 15 વર્ષ જાય એટલે ચણી બોર, ખવાય નહીં કે થૂકાય નહીં સાહેબ. અને જ્યાં થાય ત્યાં સીધો ઠળિયો કાઢીને ફેંકી દે. ગમે ત્યાં લલચાતો હોય, કૂટાતો હોય, એ તમને એક પ્રકારે છોલી નાખે. અને હું તો હંમેશા કહું છું, પત્ની એટલે ક્રિકેટનો યોર્કર બોલ. તમે યોર્કર બોલ જોજો સાહેબ, જમ દઈને નાખે ને, સીધા મિડલના દાંડિયા કાઢી નાખે, 3 દાંડિયા ઉલ્લી જાય, વિકેટ, પ્લેયર આઉટ. એમ લગ્નની અંદર જો પત્નીનો ભયંકર બોલ એવો જમ દઈને આવ્યો ને યોર્કર બોલ, સાહેબ પતિના છોતરા ગાભા કાઢી નાખે પતિના. હમણાં એક મારો ભાઈબંધ મને ઘણા વર્ષો પછી મળ્યો. જ્યારે તમે જુઓ તો કેટલા બધા વાળ હતા, આમ આખો રૂમઝૂમ એકદમ ફૂલ, એકદમ વાળો, એકદમ તમને એવું લાગે કે હા ખરેખર આને જીવનમાં તેલ નાખ્યું છે, બાકી તો આપણે તો તેલ નાખતા જ નથી. આટલા લાંબા વાળ, અને સંજય દત્તની સ્ટાઇલમાં ફરો સાહેબ, જોરદાર ફરે. મેં કીધું યાર ઘણા વર્ષે મળ્યો, પણ હવે મેં જોયું ને તો પાટીના વાળ ગાયબ. એટલે મેં કીધું શું થયું, તું ટકલો થઈ ગયો? મને કે વાત જવા દે ભાઈ, પરિસ્થિતિ ગંભીર છે. પણ મેં કીધું પણ પરિસ્થિતિ ગંભીર છે બરાબર છે, તું તને 10-15 વર્ષે મળ્યો, તને મેં મસ્ત સંજય દત્તની સ્ટાઇલમાં જોયો તો, આટલો આનંદ કરતો હતો તું, અને અચાનક આ તું ટકલો? મને કે કંઈ નહીં ભાઈ, આ લગ્નના લીધે થયું છે. મેં તું ભાઈ લગ્નના લીધે? મન કે બૈરું એવું માથા ભારે મળ્યું ને કે રોજ 2 દિવસે બબાલ થાય, અને એમાં મારા વાળ વધુ એટલે મને મારવા લે એટલે સીધા વાળ જ પકડે. એમાં ખેંચીને 10 વર્ષે પૂરો કરી નાખ્યો. જે આટલા લાંબા હતા ને એમાંથી ટકલો થયો, વાળ કાઢ નાખો, તમને ખબર ના પડે ક્યારે કયું કરી નાખે. અને લગ્ન જીવન છે ને ભાઈ, એ સ્ટોક માર્કેટ જેવું છે સાહેબ. લગ્ન જીવન સ્ટોક માર્કેટ જેવું. તમે સ્ટોક માર્કેટમાં તમે જોજો, જેમાં નવા હો ને અને તમે રૂપિયા રોકો એટલે સ્ટોક માર્કેટની એક સિસ્ટમ છે. પહેલાં તમને એટલી લોભામણી જાહેરાત આપે એટલે માણસ આમ 10 રૂપિયા, 100 રૂપિયા, 1000 રૂપિયા, 5000 રોકતો હોય ને, પછી એનો નફો આપે. તમે 2000 રોકો તો તમને સામે 8000 મળે. તમે 15000 રોકો તો તમને 50000 મળે. તમે 50000 રોકો તો તમને લાખ મળે. એવું તમને આમ 2-4 મહિના, 6 મહિના તમને મસ્ત આમ નફો કરાવે એટલે તમે લલચાવો કે બસ હવે તો કોઈ ચિંતા નહીં. એકવાર તમે 10 લાખ રોકો ને એટલે કે હવે તો વાંધો નહીં આવે, ફૂલ નફો, પ્રોફિટ. જેવા તમે 10 લાખ અંદર રોકો અમુક વાર સમય પછી, સીધા એ 10 લાખના 50000 થઈ જાય સ્ટોક માર્કેટની. એમાં લગ્નમાં તમને એટલી લોભામણી જાહેરાત આપવામાં આવે કે આવો પ્રેમ કરો, રોમેન્સ કરો, આનંદ કરો, આહા પત્ની જોડે મજા, આવો રોમેન્ટિક મૂડ, આવો. એટલે પેલો યુવાન લલચાય કે આહા કે આજે તો લગ્ન કરીને કે આનંદ કરલું કે જોરદાર, કે આહા મજા આવી જાય કે આહા. જો લગ્નની અંદર પડે, લગ્ન થાય અને 2 વર્ષ પછી સાહેબ જે સ્ટોક માર્કેટ તૂટે ને સાહેબ, પેલો કોઈ મેળનો જ ના રહે. જેમ 10 લાખના 50000 થઈ જાય એમ આ ખરેખર એકદમ ખોખલો થઈ જાય, બધું તૂટી જાય. સ્ટોક માર્કેટ જેમ તૂટે એમ પતિએ તૂટે, ઢીલો ઢસ થઈને પડે, એકદમ ઢીલો ઢસ. આવું છે ભાઈ, તમને ખબર જ ના પડે ક્યારે તમારી જોડે દાવ થઈ જાય. હું તો અમુક વાર કહું છું કે આ પત્ની અને મગર બંને સરખા. હા ખરેખર પત્ની અને મગર બંને સરખા. એનું કારણ છે, તમે મગર જુઓ ને તો એકદમ આમ તમે જુઓ ને તો તળાવના કિનારે એકદમ સૂમસામ પડ્યું હોય, એકદમ સૂમસામ, કંઈ બોલે નહીં, કંઈ ચાલે નહીં, કંઈ એકદમ ભોળું પ્રાણી. તમને એવું લાગે કે હા દુનિયામાં આનથી તો ભોળું પ્રાણી કોઈ છે જ નહીં, કેવી સૂમસામ બેઠી છે બિચારી, કેટલી દયામણી, કેટલી ગરીબડી. એટલે ઘણા લોકો શું પેલું મગર બેઠી ને તો ખવડાવવા જાય, કે હાથ ફેરવવા જાય, સેલ્ફી લેવા જાય, અને જો માણસ નજીક જાય ને ધડામ દઈને શિકાર પકડે સાહેબ, અને ખેંચી લે, બસ શિકાર અંદર, પાર્ટી ઉપર. એવી જ રીતે પત્ની જે લગ્ન થાય ને ત્યારે એકદમ શાંત દેખાતી હોય, એકદમ શાંત, એકદમ ગરીબડી ગાય જેવી,
આમ તમને લાગે કે આ હા હા આટલું ભોળું પ્રાણી, આવું તો મેં ક્યારેય નહીં જોયું. અને એ જેવા લગ્ન થાય અને ગાયમાંથી જે સાહેબ આંખલો ફાટે ને આ હા હા ખૂટ્યા સાહેબ, ઠીકા મારી અને શિંગડા મારીને તમારા ગાભા કાઢી નાખે. પેલું એક લગ્નમાં બહુ ગીત ફેમસ છે, તમને ખબર હોય તો. લગ્નની અંદર જ્યારે લગ્નમાં ફેરા ચાલતા હોય, જ્યારે વર અંદર બેઠો હોય અને કન્યાને બોલાવવામાં આવે કે કન્યા પધરાવો સાવધાન, ત્યારે પેલું એક ગીત બહુ પ્રખ્યાત છે. ઓઢી નવરંગ ચુંદડી જાણે ઝાંઝરનો જણકાર, માંડવામાં આવો મલપતા એટલે ધીમે ધીમે શરમાતા એકદમ લાજ કાઢી હોય, અમુક વાર તમને ઘૂમટો દેખાય નહીં, અને એવી રીતે ધીમે ધીમે આવે ને ત્યારે પેલો પતિ જોતો હોય કે આહા મારી જીવન સંગીની કેટલી ભોળી, કેટલી સરસ રીતે આવી રહી છે, પણ એને ખબર નથી કે આની પાછળ એક ડેન્જર સખત આઈટમ જે તારા ભવિષ્યમાં 5 વર્ષ પછી ભૂકા કાઢવાના છે, એ આઈટમ આવી રહી છે. તો બિચારો ભોળા ભાવે સહન કરે, અને એ જ જે માંડવામાં મલપતા આવ્યું હોય ને, એ જ લગ્નના અમુક 2 વર્ષ પછી હુરહાંડ બનો, હુરહાંડ. પછી ખાલી મલપતો પોતે ના થાય, પતિ થાય. આવી વાત છે. મને ખબર બધા પતિદેવો સાંભળો છે. અમુક શું છે ભાઈ, જીવનનો એક નિયમ છે કે અમુક પતિદેવો ગુજરાતના ઘણા એવા છે કે જે બિચારા બોલી નથી શકતા, જે પોતાની વેદના કહી નથી શકતા, જે આનંદ નથી કરી શકતા. અત્યારે અમારા લોકોનો જન્મ થયો સાહેબ, જે તમારી રિયાલિટી એ અમે કહીએ છીએ. અમને દરેકનું દુઃખ ખબર છે સાહેબ. જે લોકો લગ્ન કર્યા છે દરેકનું દુઃખ મને ખબર છે, કારણ કે આઈડી અને બાયડી બે ખતરનાક. દરેક પૂછપરછ કરે, દરેક વસ્તુ માગે. એટલે તો કહેવાય છે કે પ્રેમથી રહે એ પત્ની, વટથી રહે એ વાઈફ. પ્રેમથી રહે એ પત્ની, વટથી રહે એ વાઈફ, અને ઝઘડો કરે, બબાલ કરે એ બાયડી. તમારા બધાના ઘરે છે એ. અમે કલાકારો પછી આવું બોલીએ, પણ અમે અમુક વાર ઘરેથી મંજૂરી લઈને આવીઓ. અમે કહી દે, મને કહીએ, હું અમુક વાર કહી દઉં કે ભાઈ આ મોજ છે, આનંદનો કોન્સેપ્ટ છે, એટલે અમે પતિ પત્નીની વાતો કરીએ છીએ. એટલે મને કહે ના તમતાર કંઈ વાંધો નહીં, તમતાર પતિ પત્નીના જોક્સ કહેજો. એટલે હિંમતથી સાહેબ બોલી શકીએ છે, બાકી અમારી મજાલ છે બોલી શકીએ. પરિસ્થિતિ દરેકની સરખી હોય, પણ અમે મંજૂરી લઈને આવીએ ને એટલે અમને આનંદ હોય કે ભાઈ વાંધો નહીં આવે. બાકી જોખમ તો દરેક છે. એટલે જીવનને ભાઈ મોજથી જીવવું, આનંદથી જીવવું. બાકી અહીંયા દરેક વસ્તુ એ સાચી નહીં. અમે તો ભાઈ હવે કલાકારો કેવું છે કે મસ્ત વાતો કરીને તમને આનંદ આપવાનો પ્રયત્ન કરતા હોય, એટલે અમે આનંદ લેવાનો. આમાં ભાઈ ખાલી ખોટી મોજ કરો નહીં અને મૂંગા બેસી રહો, સૂમસામ બેસી રહો, એની કોઈ મજા નહીં સાહેબ. એટલે જીવવું તો એકદમ વટથી જીવવું. હમણાં એક જગ્યાએ એવું થયું, એક પતિ એકદમ દુઃખી અને ગરીબડો, અને ખબર નહીં આમ પેટમાં હાથ લઈ અને ડૉક્ટર જગ્યાએ ગયો. મસ્ત લખ્યું હતું કે અહીંયા તમારા દરેક દર્દની દવા છે, દરેક પ્રોબ્લેમની દવા છે, અને ખાસ કરી જે પત્નીથી પીડિત હોય એવા પતિદેવની અહીંયા દવા છે. એટલે પતિ તો ખુશ થઈ ગયો, વાહ કે જવું પડશે. પણ મેં પેટમાં હાથ લઈ, મોઢું હુકાઈ ગયેલું, અને ગયો ડૉક્ટર જોડે. ડૉક્ટર કે આવો, વેલકમ, આવો, પત્ની પીડિત, આવો, બેસો. શું થાય છે? એ કે સાહેબ બહુ પરિસ્થિતિ ગંભીર છે, કે આ પેટમાં એટલો બધો ગેસ થઈ ગયો છે, એટલું બધું કબજિયાત છે, 5-6 દિવસથી પેટ સફાઈ નહીં આવતું, ઘરમાં ટેન્શન છે, પત્નીનું ટેન્શન છે, એટલું બધું ટેન્શન છે કે ખરેખર કબજિયાત ભેગું અને આ પત્નીનું ટેન્શન ભેગું, એમાં તો ખરેખર હું તો 5 દિવસથી આવું જવાયું જ નહીં. કે અરે ડૉક્ટર કે ચિંતા ના કરો સાહેબ, અમારી જોડે બધી જ દવા છે, એક વસ્તુની અમારા જોડે દવા છે. એટલે પતિદેવ કે સારું સાહેબ દવા આપો. કે થોડી વાર થઈને તો ખાનું ખોલ્યું અને અંદરથી એક આવડી મોટી ચૂર્ણની બોટલ કાઢ્યું. જુઓ કે તમારી દવા આ છે. કે એની ઉપર લખ્યું હતું પત્ની ચૂર્ણ, બાયડી ચૂર્ણ. પતિદેવ કે આ સાહેબ શું છે કે બાયડી ચૂર્ણ? કે સાહેબ આમાં તો મજા છે. કે કઈ રીતે? એ કે જો તમારે આ બાયડી ચૂર્ણ તમે લેશો ને એટલે તમે એકદમ રિલેક્સ થઈ જશો. કે પણ કે આ ચૂર્ણ લેવાની પણ એક ટેકનિક છે. કે કઈ રીતે? એ કે પહેલાં તમારે છે ને આ ચૂર્ણ મસ્ત 2 ફાંકી ગળી લેવાની, એની ઉપર ગરમ ગ્લાસ પાણી પી લેવાનું, પછી સીધું તમારે તમારી મૂળ જગ્યાએ જવાનું કે જ્યાં તમારે બેસવાનું છે, સીધું બાથરૂમમાં જવાનું.
બાથરૂમમાં તમે જેવા સેટ થઈ જાઓ, તમે જેવા બેસી જાઓ, પછી મેઇન વસ્તુ ચાલુ થાય છે. પછી તમારે આંખો બંધ કરવાની છે. અને જ્યારથી તમારા લગ્ન થયા અને તમે પત્ની જોડે ઝઘડો નથી કરી શક્યા, તમે બોલી નથી શક્યા, તમને ઘણો બધો અંદરથી આમ આવેગ છે, ઉન્માદ છે કે ભાઈ આજે મારા ગાભા કાઢી નાખવા છે, પત્નીના ભૂકા કાઢી નાખવા છે, બાંધી લેવું છે, મન મૂકીને ઝઘડો કરી લેવો છે, એ બધા જ વિચાર તમારા આંખ બંધ કરીને કરવાના છે. અને જેટલો દમ હોય તમારામાં કાઢો અને વિચારો, અને પછી જો સાહેબ તમારો પેટ સાફ આવે સાહેબ. પતિ ગયો, સેમ રીતે જે કીધું તેમ બેઠો આંખો બંધ કરી, અને લગ્નના લગભગ 7 થી 10 વર્ષ થયા હતા. અને એટલો બધો અંદરનો આવેગ હતો ને સાહેબ, એટલો બધો આવેગ હતો ને, એ બેસાડી અને એવા વિચાર કર્યા ને કે આહા, પત્ની જોડે ઝઘડતો હોય, બોલતો હોય, મન મૂકીને રમકાતો હોય, એ બધી દાજ આંખ બંધ કરીને કાઢીને, અને સાહેબ જે પાછળની ગાડી છૂટી છે ને, ધાક 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 ધડામ 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 ભડાકા સાથે પતિ એકદમ રિલેક્સ. પેટ આવડું હતું એમાંથી આવડું થઈ ગયું, હા એકદમ નરા ધમ જેવો. અને બીજા દિવસે ડૉક્ટર જોડે આવ્યો, એકદમ પાતળો પંપ જેવો, કે વાહ સાહેબ વાહ, શું છે પત્ની ચૂર્ણની કમાલ છે, કે જોરદાર, કે આ બાયડી ચૂર્ણ મારે બધાને આપવું છે. જેટલા પતિદેવો દુઃખી છે એને આ બાયડી ચૂર્ણ આપવાનું છે મારે. કારણ કે આ બાયડી ચૂર્ણથી જે મને સફળતા મળી છે ને, કંઈ નહીં, ચૂર્ણ લેવાનું, તમારી જૂની ઘટનાઓ યાદ કરવાની, અને પછી મનમાં ને મનમાં બળાપો કાઢવાના, ગુસ્સો કાઢવાનો, દાજ કાઢવાની, અને પછી જે સાહેબ રમકાટી છૂટે ને, આહા મોજે મોજ. કલાક સુધી સાહેબ બહાર નહોતો આવ્યો, જીવનનું બધું દુઃખ ને દર્દ નીચે કાઢીને આવ્યો છું. જતાની 2 દિવસ સાફ ના કરતા બાથરૂમ નકર પરેશાની થશે. જીવનમાં આવું છે. ચૂર્ણની અમુક વાર બધી મજા અલગ અલગ હોય છે. એક જોણો કે પતિ ને પત્ની સ્કૂટરના 2 પૈડા, વાહ જોરદાર યાર. પતિ પત્ની એટલે સ્કૂટરના 2 પૈડા, પતિ એટલે આગલું પૈડું, પત્ની એટલે પાછલું પૈડું. તે એક જણો આવે, વચમાં સ્પેર વ્હીલ હોય, કે ગમે ત્યાં જરૂર પડે, કંઈ નક્કી ના કહેવાય ક્યારે શું આવે. અને સાહેબ આજકાલ એક તમારે યુવાનોને સલાહ આપું, જે પણ મિત્રો પરણવાના છે એને સલાહ આપું, કે આમ તો વાંઢા રહેવાની મજા છો. હા, જીવનમાં ખોટા જોખમો લેવા એના કરતાં લોકો એમ કહે કે વાંઢા છે સારું છે, તો તમે જીવન જીવી શકશો, બરાબર. અને આ સ્ટુડિયોના માધ્યમથી એક કહું છું કે જેટલી દુનિયા ફરવી હોય એટલી ફરી લેજો, જેટલી જીવનમાં મજા કરવી હોય એટલી કરી લેજો, જેટલો આનંદ કરવો લેવો એટલે કરી લેજો, આખી દુનિયા ફરવું હોય એટલું ફરી લેજો. બાકી લગ્ન પછી તો આપણી દુનિયા ફરી જાય છે. એટલે જ કહું છું કે જીવનમાં મોજ કરજો, આનંદ કરજો, જલસા કરજો, પણ એની માને લગ્ન ના કરતા. બાકી જોખમ જ છે ભાઈ. લમાં એવું છે કે લ નીકળી જાય, ગન વધે, અને પછી જીવનમાં જે ભડાકા થાય ને, એ ધડાકે ધડાકે. એટલે અમે દરેક જગ્યાએ કહીએ છીએ કે સંપ ત્યાં જમ્પ, સાયકલ ત્યાં પંપ, રોડ ત્યાં બમ્પ, વાહન હોય ત્યાં પેટ્રોલ પંપ, અને ઘરમાં ડેન્જર બૈરું હોય એટલે એની માને 12.5નો ધરતી કંપ. આંચકે આંચકા જુએ સાહેબ, કંઈ કહેવાય નહીં, ક્યાંય સહેવાય નહીં. અમુક વેદના તો એ લોકો જ જાણતા હોય કે ક્યાં શું થાય છે અને કેમ થાય છે. હમણાં બંને પતિ પત્ની ચર્ચા કરતા, તેમાં 15મી ઓગસ્ટ હતી. એટલે પત્ની કે આજે 15મી ઓગસ્ટ છે, પતિ કે હા સાચી વાત છે, આજે 15મી ઓગસ્ટ છે, અને આજના દિવસે ભારત દેશ આઝાદ થયો તો મને બહુ આનંદ છે. પતિ કે ભારત દેશ આઝાદ થયો તો આજના દિવસે બહુ આનંદ છે, બહુ સારી વાત, પણ આજના દિવસે મને આઝાદ કરી દે, હું જીવનથી કંટાળ્યો છું. પત્નીએ ઉપાડીને ફેરવીને 2 લાફા નાખ્યા. ભવિષ્યમાં હવે બોલતો નહીં. વચમાં પતિ પત્ની 2 ચર્ચા કરતા, તેમાં પત્ની કે અલ્યા ભાઈ સાંભળો, જોરદાર ઘટના બની. પેલો પતિ કે શું થયું? એટલે કે ભાઈ આપણા જે લગ્ન કરાયા હતા ને જે મહારાજ, એનો ગઈકાલે એક્સિડન્ટ થયો અને પાર્ટી ઉપર જતી રહી. પતિ કે બરોબર છે, અમુક લોકોને અમુક કર્મોની સજા મળી જ જવી જોઈએ સાહેબ. પત્નીએ ફરી ઉપાડી નાખ્યો. તમને કે ખરેખર આમાં કાંઈ કોઈ રસ જ નહીં, કે વારે ઘડીએ કે દર વખતે આવી રીતે ટોન્ટ મારતા હો છો, આ કરતા હો છો. પેલો કે ભાઈ શું કરું? કારણ કે તમે જુઓ,
તમે કોઈ પણ માણસને તમારે ઓળખવું હોય કે ભાઈ આ લગ્ન થયેલો માણસ છે અને આ કુંવારો છે કે વાંઢો છે, એ તમને ખબર પડી જાય સાહેબ. એ લોકોની જે હરકત હોય, એ લોકોની જે એક્ટિંગ હોય, એની પરથી તમને ખબર પડી જાય કે આ માણસ પરણેલો છે કે આ માણસ કુંવારો છે. તમે સમજો કે એકદમ ટકાટક આમ જીન્સ, ટી શર્ટ, ચશ્મા, ગોગલ્સ, મસ્ત ફરતો હોય, બાઇક હોય, પાછળ એકદમ મસ્ત ગર્લફ્રેન્ડ બેસાડી હોય અને રમરમાટ જિંદગી એક સફર હે સુહાના એમ મસ્ત જતો હોય ને, એટલે લાગે કે બોસ આ પાર્ટી કુંવારી છે. મસ્ત કોલેજનો સમય છે, આનંદ કરે છે, જલસા કરે છે અને મોજે મોજ મસ્ત 20 થી 25 વર્ષની કુંવારી આઈટમ છે. કોઈ ચિંતા નહીં, જીવનમાં જલસા. તમને જોઈને ખબર પડી જાય. અને હવે તમારે પરણેલો ઓળખો એ તમને ખબર પડી જાય. સવારમાં મેલો ઘેલો લેંઘો અથવા ચડ્ડો, એકાદ ટી શર્ટ, હાથમાં થેલી લઈ અને ચાલતો જતો હોય કે 2 અમૂલ ગોલ્ડની થેલી આપજો. નીર ઉતરી ગયું હોય, એકદમ ચહેરો ઘસાઈ ગયો હોય અને ચહેરા પર કોઈ જાતનો આનંદ ના હોય, એ તમને જોઈને ખબર પડી જાય કે આ પાર્ટી 5 વર્ષથી પરણેલી છે. જીવનનો કોઈ આનંદ જ ના રહે સાહેબ. એવું છે. હમણાં 2 ભાઈબંધ વાત કરતા હતા, તે એક ભાઈબંધ આવ્યો, અલા કે આ તો ગજબ થઈ ગયું, કે લોકો કેવા હોય છે એની તમને વાત કરું છું. એટલે પેલો કે શું થયું? એટલે કે આ તો યાર જોરદાર કમાલ થઈ ગયો, કે આજ તો મેં તારા પપ્પાને એક છોકરી સાથે જતા જોયા. પેલો કે મારા બાપાને તે છોકરી સાથે જતા જોયા? એટલે યાર કે તારા બાપાને મેં જોયા કે બાઇક ઉપર, મને કે ઊભો રહે, શાંતિ રાખે, કાળા કલરનું જોરદાર ચકાચક બાઇક હતું. પેલો કે આ હતું. એ પાર્ટીએ મસ્ત ગોગલ્સ, માથે ટોપી, એકદમ અંદર ટી શર્ટ, ઉપર એક શર્ટ, જીન્સ પહેર્યું હતું. પેલો કે આ પહેર્યું હતું. નીચે મસ્ત સ્પોર્ટ શૂઝ હતા એકદમ, કે હા એ પણ પહેર્યા હતા. અને અહીંયા હાથમાં લાલ રૂમાલ બાંધ્યો હતો, કે હા અલે હા કે તો મારા બાપાની મારા દાદા હશે. દાદાએ પ્રગતિ કરી છે ભાઈ આજકાલ. એવું ના સમજતા કે માણસો પ્રગતિ કરે. આજકાલ વડીલો પણ પ્રેમમાં પડે છે, પણ આપણે એની પર શંકા નહીં કરતા. બાકી પ્રેમ તો બધા જ પડે છે. આ અમેરિકામાં નહીં આવતું, તમે જુઓ તો 80 વર્ષનો ડોહો લગ્ન કરે, ખબર નહીં ક્યાં રહી જતો હતો. પણ 80 વર્ષનો ડોહો અમેરિકામાં લગ્ન કરી શકે, અહીંયા આપણો તો 80 વર્ષે તૂટી ગયો હોય સાહેબ. એનો મેળ જ ના ખાય ક્યાંય. પણ લગ્નની જીજી વિશે માણસની એવી છે ને કે લગ્નનો લાડવો ખાય તોય પસ્તાય અને ના ખાય તોય પસ્તાય. દરેક જગ્યાએ જોખમ જ છે. પણ જોખમ લેવું એ આપણા માટે હાનિકારક છે, એટલે બહુ જોખમ લેવું નહીં. અને તમે જુઓ ને તો અમુક વાર કોઈ પણ માણસ આમ ડોનની માફક ફરતો હોય, બબાલ કરતો હોય, જોમને જુસ્સો દેખાડતો હોય, કે હા કે ફોન કરે એટલે કે બોલો કોને 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 પાડવાનો છે ભાઈ? એટલે ભાઈ ફોન કરવાનો, એક ફોન કરો પાર્ટી પતી જશે. હોકી, પાઇપ, દંડા બધું લઈને માણસો આવી જશે. એ માણસ 10 માણસો રાખતો હોય, એક ફોન ઉપર 3-4 ના ટાંટિયા ભાંગતો હોય, પણ જો એના લગ્ન થયા અને 2 વર્ષ થયા પછી એ હોતો હોય, એટલે ભાઈ કોઈ છે બચાવવાવાળું? એટલે ભાઈ હોય તો કહેજો. આ જે બબાલને ગુંડાગીરી કરતો હતો ને એ અત્યારે ફસાઈ ગયો છે. હા કારણ કે હા લગ્ન થઈ ગયા 3 વર્ષ થયા, ડખો થઈ ગયો. હા, ગુંડાનો તત્વનો માણસ, એકદમ લોકોને હચમચાવતો માણસ, ગુંડાગીરી કરતો માણસ, ગરીબડી ગાય થઈને ખૂણા બેઠો. અને જીવનનું એક નવું સત્ય છે કે જે સસરા કે જે સાસુ પોતાના જમાઈને ખૂટીઓ કે આંખલો નથી કહી શકતા ને, એ પોતાની દીકરીને ગરીબડી ગાય કહે છે. જમાઈને માન આપવું પડે. હા, જમાઈ બગડે ગમે ત્યારે ખેંચે. હા, હમણાં એક પતિ રોમેન્ટિક મૂડમાં આવી ગયો, બંને જણા વાતચીત કરતા હતા. એમાં પત્ની કે યાર આટલું યાર સરસ રોમેન્ટિક માહોલ છે, તમે એમ કંઈક તો મને કે ખરેખર ગાવાની ઈચ્છા થાય છે. તો પેલી કે ગા ને, તો કસમ ખા કે કહો, પત્ની કે યાર મારે કંઈક ગાવું છે, કે ગા કે कसम खा के कहो, मुस्कुरा के कहो, कुछ कहो ना कहो, बस कहती રહો. પતિ કે છૂટા છેડા આપ, આ ક્યારનો કહું છું 5 વર્ષથી, પણ મેળ નહીં પડતો. કે છૂટા છેડા આપ તો અમારું કલ્યાણ થાય, નકર આમને આમ અમે મરી જઈશું. અને લગ્ન જીવનની એક મજા છે, જ્યારે તમે આ તમે ઘણી જગ્યાએ તમે જોજો, લાઈવ તમે જોજો, આ તમને લાઈવ કોન્સેપ્ટ તમને તમારા ઓફિસમાં સાહેબ મળશે. લાઈવ કોન્સેપ્ટ. આમ નવા લગ્ન થયા હોય ને સાહેબ, એટલો બધો પ્રેમ હોય ને, જબરજસ્ત પ્રેમ, આમ યુવાનીની આમ પ્રેમના રોમેન્ટિકના ફોરા છૂટતા હોય. અને આજકાલ તો સાહેબ જે પ્રેમ કરે છે ને પછી એનો વાંધો નહીં, પણ જે વાતો હોય ને સાંભળવાની બહુ મજા આવે.
વાતો કોઈ વાર સાંભળજો. અમે તો કલાકાર છે, અમે દ્રષ્ટિ કરતા હોઈએ, નજર કરતા હોઈએ કે ભાઈ આવી વાતો કરીને સાંભળીએ કે આ લોકો શું કરે છે. સાહેબ તમે જુઓ તો આજકાલ તો બહુ નવા નામ આવ્યા છે ને, સ્વીટુ, ચીકુ, બાબુ, સોનું મોનું એમ કહીને ગાલ ખ્યા છે. તો ગાલ મોટા રાફડા જેવા હોય, તો 100 કિલોનો હોય, પણ એની માટે કીટું. અને તમે જુઓ તો આજકાલ લગ્ન જીવનમાં અને રોમેન્ટિક મૂડમાં પણ બહુ મજા છે. પહેલાં લગ્નમાં શું કે આઈ લવ યુ, નવા પરણ્યા હોય, નવા પ્રેમમાં પડ્યા હોય, આઈ લવ યુ, સરસ. આઈ મિસ યુ, કે સરસ. આઈ કિસ યુ, કે સરસ. આઈ લોટ્સ ઓફ મિસ યુ, આ સરસ. પણ છેલ્લે પછી પ્રેમમાં થાય સુર યુ, ઘૂસ યુ. આ બધું જે મિસ યુ, કિસ યુ બધું થતું હોય ને એ છેલ્લે થાય સુર યુ. હા, એટલે તમે પ્રેમમાં પડવાનો વાંધો નહીં, પણ જોજો તો પ્રેમનું સુરસુર્યું ના થાય. હા, પ્રેમમાં પડવાની મજા ખરી, પણ જોતા રહેવું પડે કે સુરસુર્યું ના થાય. અને આજકાલ તો જે ચાગલા પ્રેમ આવ્યા છે ને, ચાગલા પ્રેમ તમે જુઓ તો માર બાબુ, માર ક્યુટું, માર સોનું મોનું, ચૂચું પૂચું. અલ્યા ધણી છે કે ગલુડિયું? ગલુડિયા રમાડતો એમ રમાડો સાહેબ, ચૂચું પૂચું એમને ગાલ ખેંચી નાખે. એટલે ભાઈ ઓલો એમને પતી જશે. હમણાં બંને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ વચ્ચે રાતે ચેટિંગ ચાલતું હતું. આજકાલ રાતનો જમાનો છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપનો આ જમાનો છે સાહેબ. દરેક લોકો એમાં ચેટિંગ કરતા હોય, સેટિંગ કરતા હોય, એટલે એક જમાનો છે, બરાબર છે. એની પણ વાત હું હમણાં લઈશ, પણ આજે મને મસ્ત વાત યાદ આવી. એમાં બંને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ વચ્ચે ચેટિંગ ચાલતું હશે, બંને ચેટિંગ કરતાં સૂઈ ગયા. બંને સૂઈ ગયા સામે. પેલી ત્યાં સૂઈ ગઈ, આર્યો અહીંયા સૂઈ ગયો, વાત પતી ગઈ. પણ પેલી ગર્લફ્રેન્ડ થોડી વહેલી ઉઠી ગઈ, 5:30-6 વાગે. એટલે એને એમ થયું કે લાઈને મારા બોયફ્રેન્ડને ફોન કરું, સવારમાં તો એ સૂતો હશે ને કે વાંધો નથી. અને પેલી રાતે પ્રેમની વાતો કરી હશે, ગલુડિયું, ચકોડિયું, બકોડિયું, જકોડિયું, પકોડિયું. આ જેટલા પકોડિયા આવે ને ખબર નહીં ક્યાં પકોડિયા રખડે છે. એટલે સીધો ફોન કર્યો. જો ફોન કર્યો એટલે ફોન ઉપડ્યો. એટલે ગર્લફ્રેન્ડ કંઈ જોયા વગર, કંઈ પૂછ્યા વગર સીધું ચાલુ જ પડી ગયો. શું કહે છે મારું ગોલુડિયું, શું કહે છે મારું પકોડિયું. હાથમાં ફોન લઈને 5 કિસ કરી. મારું ગોલુડિયું શું કહે છે, મારું ગોલુડિયું શું કહે છે, ગોલું. સામેથી અવાજ આવ્યો, ગલુડિયું સૂઈ ગયું છે, ડાઘ્યો બોલું છું. બાપાનો ફોન હતો, સીધો ફોન કાપી નાખ્યો, અંદરથી સિમ કાર્ડ બહાર કાઢી નાખ્યું. ગર્લફ્રેન્ડ નક્કી કર્યું કે જીવનમાં આવો સાહસ કરવો નહીં. એટલે પ્રેમ કરો, પણ પ્રેમમાં જુઓ ભાઈ સામે કોણ છે. દે ઠોક પ્રેમ એવો ના હોય ભાઈ. પ્રેમ ના કે અમુક વાર વેમ કહેવાય. હમણાં મારો એક મિત્ર છે, મને કે શાયરીનો બહુ શોખ, અને પાછો વાંઢો અને કુંવારો. એટલે અમારા જગાને શાયરી મારવાનો બહુ શોખ. મને કે આપણને કે નવી શાયરી ગોતી છે માર્કેટમાં. કે યાર જોરદાર, તું ત્યારે શાયરીનો ખેલાડી છે, બોલને શું ગોત્યું છે. મને કે દેવું છે દિલ કોઈને દાનમાં. હા શું વાત છે. દેવું છે દિલ કોઈને દાનમાં, કોઈ સારી છોકરી છે તમારા ધ્યાનમાં, અને જો હોય તો આવજો અને કહેજો મારા કાનમાં, દરેકને બોલાવીશ મારી જાનમાં. ખેલાડી કે ભાઈ આ વાંઢાઓની વેદના છે, તમને ખબર ના પડે. આ વાંઢાઓ જીવનમાં એટલા બધા પસ્તાયા છે. અને સમજો વાંઢા અને કુંવારોનો 2 નવા પ્રોબ્લેમ છે. વાંઢાઓ એક જ વિચાર કરતા હોય, હે ભગવાન છોકરી મળે તો સારું, પ્રેમ થાય તો સારું, અરે એક પ્રેમિકા, એક પત્ની મળે તો સારું. અને પરણેલા જે લગ્ન થયેલા એ એક અફસોસ કરતા હોય, હવે આની જોડેથી હું છૂટું તો સારું, આ ત્રાસથી નીકળું તો સારું, એ ભગવાન મને બચાવો તો સારું. 2 ફેર છે. પેલો કહે છે કે લગ્ન થાય તો સારું, આ કહે છે છૂટું થાય તો સારું. પેલી કે પ્રેમિકા મળે તો સારું, આ કે આની જોડેથી પનારો છૂટે તો સારું. બેની વેદના અલગ અલગ છે. એટલે લગ્નમાં તો એવું છે કે ભાઈ ખાય તોય પસ્તાવ અને ના ખાવ તોય પસ્તાવ, બાકી જોખમ તો દરેક જગ્યાએ લેવાનું છે. બરાબર છે. કારણ કે પ્રેમના આજકાલ ઘણા બધા, મેં તો આજકાલ પ્રેમીઓના પ્રકાર જોયા સાહેબ. પ્રેમમાં જે કોલેજના પ્રેમમાં પડતા હોય ને, તમે જુઓ તો અમુકની તો જે એવરેજ હોય છે સાહેબ, મહિનાના 30 દિવસ હોય પણ એ 100 વખત પ્રેમમાં પડે. 3 ગણો પ્રેમ. બોલો, 100માંથી ભલે કોઈ પ્રેમનું પ્રપોઝ સામેથી ના આવે, પણ આ પાર્ટી પ્રેમમાં પડે. અને પ્રેમમાં પડે એટલે એવો ગળા ડૂબ પડે સાહેબ, કે જેની કોઈ સીમા નહીં, ભયંકર સીમા નહીં એમ.
અને પ્રેમમાં ગાંડો થાય એટલે તમે જુઓ તો બે પેક મારે, વાળ વધારે, શરીરમાંથી તમે જુઓ ને તો અમુક વાર તો રીછ બહાર આવતું ને એવું તમને લાગે, કારણ કે મને કે મારી પ્રેમિકા મને છોડીને જતી રહી છે, હવે આમાં કોઈ જીવન જીવવા મજા નહીં કે એમ કે અમુક કેનાલમાં પડે, અલગ અલગ જગ્યાએ પડે. એટલે આજકાલ પ્રેમીઓના પણ પ્રકાર છે, મેં જોયા છે. પહેલાં એક છે ને ગુપસુપિયા પ્રેમી આવે, ગુપ્ત પ્રેમી. એને કેવું હોય કે પોતાનો પ્રેમ પોતાની જોડે જ, એને કોઈને ખબર ના પડી જોઈએ કે ભાઈ મારો પ્રેમ ભાઈબંધને ખબર ના પડી જોઈએ, મારી કોઈ ફ્રેન્ડને ખબર ના પડી જોઈએ, કે મારા કોઈ કુટુંબમાં પણ ખબર ના પડી જોઈએ, બસ મારો પ્રેમ એ મારો જ. આ ગુપ્ત પ્રેમી પોતાના પ્રેમને એકદમ સંકોચપૂર્વક પોતાના પ્રેમને જ રાખે, કોઈ જગ્યાએ કે નહીં. બીજો પ્રેમી આવે છે બિંદાસ પ્રેમી સાહેબ. હા, બિંદાસ પ્રેમી એટલે 4 રસ્તાની અંદર, કોલેજમાં, ઘરે, કેમ્પસમાં, બધી જગ્યાએ પોતાના પ્રેમનો ઇઝહાર કરતો હોય કે બસ આપણી એક જ પ્રેમિકા છે, આપણે એને લવ કરીએ છીએ અને આપણે એકદમ મોજ ફૂલ જલસા, દર અઠવાડિયે રોમેન્સ કરી જ લેવાનો સાહેબ, ચિંતા જ નહીં કરવાની. અને કોઈ પણ હાલે તરત કહો, જુઓ કે તમારા ભાભી આવ્યા, તમારા ઉત્સાહિત મિત્રો જુઓ ખરા કે ભાભી સારા છે, પણ અમારા લાયક પણ કોઈ બીજી ભાભી હોય તો બતાવજો, એમ કહીને પાછી એનું સેટિંગ કરો. હા, કોલેજમાં એવું થાય. અને પાછા કોલેજમાં મને અમુક મિત્રો મને છે ને કોન્ફિડન્સવાળા મિત્રો બને બહુ ગમે. તમને કોઈ છોકરી ગમી ગઈ, તમે છોકરીને પસંદ કરી લીધી, એનો કંઈ વાંધો નહીં, આપણને ગમે જ છે ભાઈ, છોકરી તમે પસંદ કરી, કંઈ વાંધો નહીં. પણ પાછા તમે કીધું કે ભાઈ આ છોકરી મને ગમે છે, હું એને પ્રેમ કરું છું, ઇટ્સ ઓકે. તમે એના ભાઈબંધને કીધું કે ભાઈ આપણે એને પ્રેમ કરીએ છીએ અને મને ગમે છે, ઇટ્સ ઓકે. હવે પેલીને તો ખબર જ નથી કે તમે એને પ્રેમ કરો છો, એને તો ખબર જ નહીં, તમે પ્રપોઝ હજી માર્યું નથી, તમે મારવાના છો. ત્યાં સુધી તો જો તમે જો કોલેજ કેમ્પસમાંથી આમ છોકરી ખાલી દૂરથી આવતી હોય ને તો 4-5 ભાઈબંધ શું કહે, નમસ્કાર ભાભી, નમસ્કાર, કેમ છો, મજામાં? હા, કંઈ જરૂર હોય તો કહેજો, તમે આપણે અહીંયા જ બેઠા છીએ, આ આપણી કોલેજની કેન્ટીન છે, આપણું આ બેઠક છે, કંઈ હોય તો મને કહી દેજો. પેલી કે ભાઈ શું, અરે ના ભાભી નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જવા દો. કહેવાનો મતલબ કે પેલાને તો ખબર જ નહીં, અને આ ભાઈબંધોએ આપોઆપ પેલાને ભાભી બનાવી દીધા. અમુક વાર રોચો ને પ્રેમમાં ક્યારે શું થાય તમને ખબર ના પડે. હમણાં 2 પતિ પત્ની વાત કરતા હતા ને, એમાં પત્ની શોપિંગ કરીને આવી, એટલે 2-3 મોટા કોથળીમાં અંદર 2-3 મોટી વસ્તુ હતી, કોથળી એકદમ ભરેલી હતી. એટલે પતિ જોઈને કે હા ડાર્લિંગ, આજે તો મને 100% વિશ્વાસ છે. પેલો કે શું વિશ્વાસ છે? મને એવું લાગે છે કે ખરેખર તું જે 2 થેલીમાં મારી માટે કંઈક ખરેખર એ કોઈ સારી ખાવાની વસ્તુ દઈને આવી છે એવું મને લાગી રહ્યું છે. પત્ની કે સાચી વાત છે, આમાં નવા સેન્ડલ લીધા છે. કારણ કે અમારા જીવનમાં હંમેશા મોજથી શરૂઆત થાય છે. કોઈ પણ કાર્યક્રમમાં જઈએ, કોઈ પણ જગ્યાએ શૂટિંગમાં જઈએ, આપણો જીવનમાં 3 કોન્સેપ્ટ છે, એમ ને એમ. એટલે કે મોજ, મસ્તી અને મની, નકર રૂપિયા વગર લોચા થાય. પણ જીવનની મોજમાં ભેગા થયા હોય ત્યારે હંમેશા એવું જ કહેવાનું મન થાય. હું તો મારા દરેક શોમાં કહું છું કે કોઈ હાલ મસ્ત, કોઈ ચાલ મસ્ત, કોઈ ખાકે રોટી દાલ મસ્ત, કોઈ હાલ મસ્ત, કોઈ ચાલ મસ્ત, कोई खा के रोटी दाल मस्त, यहाँ सब है अपनी मस्ती में, हम दिल वालों की वस्ती में. अरे क्या लेकर आए थे और क्या लेकर जाएंगे, अरे हंसते हुए आए थे और हंसते हुए जाएंगे, किसी रोते हुए चेहरे पर एक छोटी सी मुस्कुराहट छोड़ के जाएंगे. जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहा. अरे જીવવાનું અને મરવાનું આ જગ્યાએ લખ્યું હોય તો માત્ર જીવનની મોજ કરીને કેમ ના જીવવું ભલા માણસ? એટલે માત્ર જીવનમાં મોજ રાખજો, જીવનમાં ગભરાતા નહીં. ગમે તેટલું ટેન્શન હોય, લગ્ન થઈ ગયા તોય ગભરાવું નહીં બોસ. ગુજરાતી માણસ કોઈ દિવસ પાછો પડ્યો જ નથી. હા, ખાલી જો લગ્ન થઈ ગયા તો બૈરું ભયંકર ભટકાઈ જાય તો પાછો પડ્યો, બાકી કંઈ બહુ વાંધો નથી. અને પુરુષ ગમે તેવો ડેન્જર હોય, ભૂકા કાઢી નાખ્યો હોય, પણ એકવાર જો બૈરું ઘૂસ્યું, વાત જાણો. હમણાં એક ભાઈએ શાયરી મારી કે પત્ની જ્યારે પનોતી થઈ ગઈ, જોરદાર, બાકી પત્ની પનોતી, મન કે પત્ની જ્યારે પનોતી થઈ ગઈ, મારી ચાહત પણ ચુનૌતી થઈ ગઈ. જોરદાર, શું વાત છે, પનોતી ચુનૌતી. મન કે પત્ની જ્યારે પનોતી થઈ ગઈ, મારી ચાહત પણ ચુનૌતી થઈ ગઈ. આ સ્વીટી સુંદર મજાની લાગતી હતી, એ આજે 10 વર્ષ પછી સિસોટી થઈ ગઈ. ગમે ત્યાંથી સિસોટી વાગે ખબર ના પડે ક્યાંથી ક્યાં આવે. અને હંમેશા તમે યાદ રાખજો, પત્ની એટલે ક્રિકેટની ટીમનો યોર્કર બોલ. યોર્કર બોલ એક એવી વસ્તુ છે, તમે ક્રિકેટ જોતા છો, ક્રિકેટ રમતા હશો. યોર્કર બોલ એવી વસ્તુ છે કે તમે ગમે તેટલી સિક્સો મારતા હો, ચોગ્ગા મારતા હો, પણ જો એકવાર યોર્કર બોલ સટ્ટ દઈને ઘૂસ્યો તો સમજી લો કે દાંડિયા જુડે.
ત્રણમાંથી ત્રણ દાંડિયા દેખાય નહીં. એમ પત્ની એટલે યોર્કર બોલ છે બોસ, 100% બોલ. જમ્મ દઈને જો પરિણીતમાં ભમ્મ દઈને ઘૂસ્યો લગ્ન જીવનમાં, પતિના બોસ છોતરા ડૂચા કાઢી નાખે બોસ. એનું તો સારું છે, અમુક વાર તો પેલા દાંડિયા દેખાય છે, આ તો બિચારો ચૂસાઈ ગયો, દેખાય નહીં જીવનમાં. અને નામ જો પત્ની, પત અણી એટલે પતિની અણી કાઢી નાખે બોસ. 60 છોડી જ નાખે. અમુક વાર પતિએ ગભરાવું પડે કે ભાઈ આનથી હવે છુટકારો મળે ને તો સારું. કારણ કે આપણે તમે લગ્ન કંકોત્રીઓ જો ને એની અંદર પેલું લખાય છે ખબર છે, અસૌ ચી એટલે રિયલમાં મતલબ એવો થાય છે કે ચિરંજીવી, અસૌ એટલે અખંડ સૌભાગ્યવતી. પણ આ નવા ટ્રેન્ડમાં અલગ છે આખું બોસ. અને કોરોના મહાકાળમાં તો જે પતિઓ કંટાળ્યા છે ને ખરેખર. હમણાં એક પતિ છે ને રાતે 12:30 નીકળ્યો, એટલે પોલીસની વાનાએ પકડો કે ભાઈ પકડો, ફટાફટ લઈ જાઓ કે હે ભાઈ, સીધો અંદર નાખ્યો ડબલામાં અને ઘેર મૂકવા આવ્યા. ઘરના આગળ ઊભા રહ્યા, ચલ ભાઈ ઉતર, ચલ ઘરે જા. તો પગમાં પડીને રોવા મળ્યો કે. એટલે પોલીસ કે ભાઈ શું થયું? મને મારો, મને 3rd ડિગ્રી આપો, મને 4th ડિગ્રી આપો, અરે મને મારા ગાભા કાઢી નાખો, મને ઘરે ના મોકલો છો. પણ કે શું થયું? બૈરાથી ત્રાસેલું છું, પત્નીથી ત્રાસી ગયો છું, 2 વર્ષ સહન કર્યો, હવે તો બહાર નીકળવા દો કે. કોરોનામાં પતિઓ કંટાળ્યા. આ તો સારું છે, અમુક વાર તો કોરોનાની પહેલી ને બીજી લહેર આવી, નકર અમુક વાર તો ત્રીજી લહેર તો બહાર પતિ નહીં આવત, આંદોલન થાત. આમે ત્યાં આજે આંદોલનનું મોજું ગરમ છે, ગમે ત્યારે જોખમ થાત. એટલે મેં કીધું ને કે કંકોત્રીનો જે લગ્નનો ટ્રેન્ડ છે ને બહુ ખતરનાક છે. ચી એટલે ચિરંજીવી નહીં, અત્યારમાં ચિંતાગ્રસ્ત, ચિંતાતુર, ચીર શાંતિને હણી લેનાર, એટલે આ પતિની વ્યાખ્યા છે ચી. અને અખંડ સૌભાગ્યવતી નહીં એ તો છે જ, પણ અત્યારે એકલી સોને બરાબર. આ પત્ની જ્યારે આવે છે એક નથી આવતી, આ સોનું ઝુંડ આવે છે ગાભા કાઢવા. ભયંકર ભૂકા. અને પતિને એવા અમુક લોકો તમને લાગે, હમણાં એક મારો ભાઈબંધ મને મળ્યો, મેં કીધું યાર હા તો કોરોના પછી ઘણો દેખાવે, પણ મેં કીધું આ અચાનક આ હુકાઈ કેમ ગયો, પ્રોબ્લેમ શું થયો? મને કે તાર ભાભી. પણ મેં કીધું ભાભી શું? એ વચમાં તો તું ગલગોટા જેવો, તમે 100-150 કિલોનો, અચાનક શું? મને કે 100 થાય છે, 150 થાય છે, પણ આ તારા ભાભી બધું ચૂસી લે છે. ભળેકડી કરી નાખી, આ લોકોને ખબર ના પડે. અને આજકાલ બહેનો જે બોસ ટ્રેન્ડ ચાલ્યો છે, આજકાલ બહેનો પત્નીઓ કોઈનું માનતા નથી. કોઈ એટલે કોઈનું નહીં, સાસુ નહીં, સસરાનું નહીં, ઘરના મમ્મીનું નહીં, પપ્પાનું નહીં, બોસ કોઈનું માનતા નથી. ખાલી માને તો ફોટોગ્રાફરનું, કારણ કે બસ ફોટો કેમ ગોઠવાઈ જાય. ગમે તે ઝઘડતી હોય તમને ખબર ન પડે, તમારે આમ ન થાય, બેબી સેલ્ફી, યા કેવી લાગુ છું? ભલભલો ગુસ્સો હોય પણ માત્ર તમે સેલ્ફી દેખાડો, એક કેમેરાનો મોડ ઓન કરો, પાર્ટી એકદમ શાંત. અમુક વાર તો અમારા આજુબાજુ કાકા છે, અમુક વાર કાકીઓ શાંત ના રહે, ત્યાં ફોટોગ્રાફરને બોલાવો, અડધો કલાક બરોબરની સેલ્ફી ઠોકાવડાવો ને એટલે પાર્ટી એકદમ શાંત. તમને ખબર ના પડે ક્યારે શું થાય. અને 3 વસ્તુ જીવનમાં બહુ મહત્વની છે, આને મેં કમ્પેરિઝન કરી છે, આ મેં આખું એક વૈજ્ઞાનિક કારણ બતાવ્યું છે. હમણાં એક જણો મને કે હું જીવનથી કંટાળ્યો છું. કીધું ભાઈ બરોબર છે, કંટાળો જો વાત સાચી છે, પણ બહુ કંટાળવું ના જોઈએ, જીવન મોજ મસ્તી કરવા માટે છે, આનંદ કર. અરે મને કે કંટાળ્યો છું કે મારે આત્મહત્યા કરવી છે, કેટલું બધું ટેન્શન છે મારા લાઈફમાં, કેટલું દેવું છે, ઘરે ટેન્શન, બહાર ટેન્શન, મારે આત્મહત્યા કરવી છે. પાર્ટી કુંવારી હતી, મેં કીધું આત્મહત્યા ના કરી છે, એક કામ કર, લગ્ન કર લે, તને અડધું આત્મહત્યા જેવું જ લાગશે, અને જીવનમાંથી ધીમે ધીમે તારો જુસ્સો ખેંચાતો હોય ને એવું તને લાગશે. એટલે ખ્યાલ ના આવે. 3 વસ્તુ જીવનમાં બહુ મહત્વની છે, એક તો ચા, એક દાળ અને એક પત્ની. આ ત્રણેયના સ્વભાવ કોમન છે. એ સ્વભાવ છે ઉકળવાનો. જેમ જેમ ઉકળે એમ ગરમ થાય.
ચાને તમે ઉકાળજો, બરોબર ઉકાળો એટલે લાલ થાય. દાળને તમે ઉકાળો તેમાંથી પીળીમાંથી લાલ થાય. અને પત્નીને તમે ઉકાળો એટલે એવી ગરમા ગરમ થાય, પછી ભૂકા જ કાઢે તમારે. અને જેમ જેમ એને પડી રહેવા દો ને એમ એનો જુસ્સો વધુ થાય. અને અમુક વાર તો મને છે ને લગ્નની અંદર આપણે જઈએ ને, સારી વસ્તુ છે, લગ્નમાં બે જીવનનું બંધાણ છે. અને બીજી તમને સ્ટુડિયોના માધ્યમથી એક વસ્તુ કહી દઉં કે અમે જ્યાંથી બોલીએ ને બધું સાચું ના માનવું બોસ, અમે તો મજાક માટે બોલતા હોય. હમણાં એક જગ્યાએ મેં જોક્સ કીધા છે ને, બીજાના ઘરે હું ગયો, મારા એક ભાઈબંધ છે એને ત્યાં તમે જુઓ તો હા ભયંકર વાવાઝોડું, બાંધવાનું વાવાઝોડું. મેં કીધું ભાઈ શું થયું? મને કે ભાઈ તું બોલતો નહીં કે તારા જોક્સથી ડખો થયો. મેં કીધું શું પણ થયું શું? ડખોમાં થયું શું? આ મને કે મારા મિસિસે તારી 2-3 સીડીઓ સાંભળી, યુટ્યુબ પર વિડીયો સાંભળ્યા અને મારા ઘેર બબાલ થઈને વાવાઝોડું થયું, મને જોડી નાખ્યો. કે ત્યારથી હું કહું છું કે બહુ મૂંઝાવું નહીં, અમે તો આ કલાકારો છે, પતિ પત્નીના માધ્યમથી એક જોક્સનું માધ્યમ છે, હળવું માધ્યમ છે, એટલે માત્ર અમે આનંદ કરાવવા તમને બેઠા છીએ. એટલે આવું મનમાં મૂંઝાવું નહીં કે આ જે કીધું એ બધું સાચું છે. અમે કલાકારો છે, બનાવતા હોઈએ, ક્યાંક અમે જોયું તેમની વાત તમને કહેતા હોઈએ. અને એવું નથી, અમે ઘણું ઉમેરતા પણ હોઈએ છીએ. કલાકારો જે તમને હસાવવા માટે, તમને મોજ કરવા માટે અમે નાનું મોટું ઉમેરતા હોઈએ છીએ. આનો મતલબ એવું નહીં કે બધી સાચી જ ઘટના હોય. એટલે પતિ પત્નીના જોક્સથી બહુ ચિંતા ના કરવી. આ એક મોજ મસ્તી છે, માત્ર કાલ્પનિક આનંદ નિહાળવો. દરેક જગ્યાએ આવું સાચું થતું એવું માની ન લેવું. પણ લોકો છે ને, મને લગ્ન પ્રસંગની જે મેં તમને વાત કરી ને, અમુક વાર તો જે લગ્નની વિદાય વખતે જે અમુક વાક્ય બોલે ને, અમુક વાર એવું થાય કે ખરેખર બધાને મારી મારીને તોડ નાખીએ. અમુક વાર તમે જો જ્યારે વિદાયનો પ્રસંગ થતો હોય, પછી વિદાય થઈ જાય, પછી પેલા રોતા રોતા કે અમારી દીકરી ભોળી ગાય જેવી છે, એકદમ ભોળી ગાય છે, એકદમ ભોળી ગાય છે. પણ આ ગાયને ખબર નથી કે ભલભલા આંખલાના ભૂકા કાઢ નાખશે. ગમે તેવો આંખલો ખૂટ્યો ફરતો હોય ને, એકવાર લગ્ન બંધણ ને એ ફેરવીને થાય, સીધું સેટિંગ જ કરી નાખે, તમને ખબર ના પડે. અને બહેનોનો સ્વભાવ કેવો ખબર તમને? આજકાલ પત્નીઓનો સ્વભાવ એવો ખતરનાક છે કે સતત બોલ કરશે, ઝગડ કરશે, ઓલાનું મગજનું દહીં કરી નાખશે. 24 કલાકમાંથી આ લોકો 17 થી 18 કલાક બસ બોલ ભૂકા કાઢી નાખશે. અને ભાઈ રાતે બધી બેનપણ જોડે શું કહે ખબર છે? હવે તો મેં અમને કહેવાનું જ છોડી દીધું છે, હું તો જરાય બોલતી નહીં. તો 20 કલાકથી શું આ પત્તર જીતી નાખી? અલગ વસ્તુ. હમણાં એક જગ્યાએ પતિ ઘરે આવ્યો, જબરજસ્ત રીતે ઘરે આવ્યો, સીધી પેલી રસોડામાં રસોઈ કરતી હતી, મસ્ત કંઈક રોટલી બનાવતી, સીધી ઉપાડી લીધી, ઉપાડીને ફેર ફૂદડી ફરવા મળ્યો. પેલી પત્ની કે વાહ બોસ વાહ, જબરજસ્ત. આ તો બાકી આમ તમારામાંથી આમ રોમેન્સ છૂટ્યો છો, બાકી એકદમ આમ આનંદિત છે. મને કે ના ભાઈ એવું કંઈ નથી, બેસી જાય. આમ કહીને ઉતારી દીધી. 4-5 મિનિટ ચકરડી ફેરી, પાછી ઉતારી દીધી. પેલી કે ના ફેરવો કે મને આનંદ થયો કે તમારામાં આટલો આમ રોમેન્સ ખીલ્યો, તમારામાં આટલો પ્રેમ ખીલ્યો, મને આનંદ થયો. એ કે એવું કંઈ નથી ભાઈ. એક મહારાજની સભામાં ગયો તો મહારાજે એવું કીધું કે તમારી મુશ્કેલી, તમારું દુઃખ, તમારી વેદના તમે જાતે જ ઉપાડો. એટલા મેં તમે ઉપાડીને ફેરી. ખબર ના પડે કઈ મુશ્કેલી ક્યારે આવે. હમણાં એક પતિ બરોબરનો સખત કંટાળો હતો, ભયંકર કંટાળો હતો જીવનથી. એટલે એની મિસિસને કહે જો ભાઈ સાંજનું મારું નક્કી નથી, આવું તો આવું નકર ના આવું, કોઈ ચિંતા નહીં, તું તમારે બધું સંભાળી લેજે. પેલી કે પણ જાઓ છો ક્યાં? તમે જાઓ છો? એ કે હું જાઉં છું, હવે ગમે ત્યાં જાઉં, તારા શું લેવા દેવા? ના કે મને કહો કે તમે ક્યાં જાઓ છો? એ કે હું જીવનથી કંટાળ્યો છું, આત્મહત્યા કરવા જાઉં છું. પેલી કે તમે આત્મહત્યા શું કરવા કરો? ના કંટાળ્યો છું કે તારથી આત્મહત્યા કરવા જાઉં છું. પત્ની કે કંઈ વાંધો નહીં, 2 મિનિટ થઈને અંદરથી શાકભાજીની થેલી લઈ આવી. કે આ થેલી લ્યો. એ કે શું? એ કે રાતે વિચાર બદલાય ને તો 2 કિલો શાક લઈ આવજો. એને ખબર છે કે આ ક્યાંય જવાનું નથી, આ ખાલી કે એટલું જ, બાકી ઘરનો ભૂકા તો હું જ કાઢવાની છું ને હું જ છું. એટલે આ લોકો તમને કહેવાય ને અમુક વસ્તુ તો અમુક સમજી જ જવાનું બસ તમારે કે અમે શું કહેવા માગીએ છીએ. કારણ કે અમારા લોકોની ખાસિયત એવી છે કે અમે જે જોક્સ ગોતતા હોઈએ છીએ એની અંદર અલગ અલગ પ્રકારની અમે ખાસિયતો સેટ કરતા હોઈએ છીએ. એટલે અમુક વસ્તુ જો ડાયરેક્ટ તમારે સમજી લેવાનું કે બસ અમે બોસ આ જ કહેવા માગીએ છીએ, બાકી ખબર ના પડે. હમણાં એક પતિ ઓફિસમાં કામ કરતો હતો અને અચાનક ફોનની રિંગ વાગી એટલે ઉપાડ્યું. એટલે એક જ અવાજ આવે, હલો ક્યાં છો તમે? એટલે પેલી કે ઓફિસમાં છું. શું હતું બોલ? કેટલા વાગે આવવાના? એટલે કે 7 વાગે આવી જઈશ, કંઈ વાંધો નહીં. હા બરાબર, ટિફિન બિફિન જમી લેજો બરાબર.
પેલો કે હા કંઈ વાંધો નહીં, પણ કે રોજ તું ફોન નથી કરતી અને આજે તે ફોન કરે એનું કારણ શું? કંઈ નહીં કે આ તો ચેકિંગ. એટલે કે કયું ચેકિંગ? કે મારો ઘરવાળો કવરેજ વિસ્તારમાં છે કે નહીં. ના ના ગાંડી, હું કવરેજ વિસ્તારમાં છું, કોઈ ચિંતા નથી, પણ કે તું કોઈ દિવસ ફોન નથી કરતી, આજે જ તે કેમ ફોન કરવાનું કારણ શું? કે આ તો સવારમાં 9-10 વાગે બહાર નીકળીને તો બાજુવાળી ખબર પડે કે બાજુવાળી રમીલા કોકને લઈને ભાગી ગઈ, એટલે મને ટેન્શન થયું. તો તમે સહી સલામત છો. પતિને પત્ની એકબીજા પર વિશ્વાસ નથી, છતાં જીવન ચાલે છે અને જીવન ચાલવા દેવાનું બસ. પણ જીવન ચાલવાની સાથે પાછું મોજ મસ્તીને આનંદ તો કરવાનો જ. ગાયો, ખૂટિયા, આખલા આ બધા પતિના સ્વરૂપ છે, પણ એની જોડે જોડે જે શાંત, સરળ અને સ્વભાવના અમુક બૈરાઓ, અમુક પત્નીઓ છે બોસ. એટલે તો મેં કીધું છે કે વટથી રહે એ વાઈફ, પ્રેમથી રહે એ પત્ની. વટથી રહે એ વાઈફ, પ્રેમથી રહે એ પત્ની, અને આખો દિવસ બબાલ કરે એ બાયડી. એના અલગ અલગ પ્રકાર છે. અમુક જોડે મારી બાયડી ભયંકર છે, મારી બાયડી આમ છે, મારી બાયડી તેમ છે. આનો મતલબ સમજવાનું કે આના ઘરે ભયંકર આઈટમ ઘૂસી છે. અને જેમ કરે કે મારી વાઈફ એકદમ સોફ્ટ છે, એકદમ સરળ છે, એકદમ બહુ જ મસ્ત છે, મને બહુ જ સારી રીતે સાચવે છે, એના જીવનનું લગ્ન જીવન એકદમ સરસ છે, એવું તમે વિચાર લો. કારણ કે અંદરનો જે ક્રોધ હોય ને એ પણ તમારો આવિર્ભાવ છે. અને હું કહું મનોજભાઈ, અમે મીટિંગ થાય તો મનોજભાઈ બહુ મારા પર હશે. મને કે તમે યાર પત્ની જોશમાં ગાભા કાઢી નાખો છો, ધમધમાટી બોલો છો. મને કે તમારે બધું ઓકે છે ને? મેં કીધું યાર અમારા ઓકે છે, અમુક પરમિશન લઈને આવવું પડે જ ભાઈ. તમને કહી દઉં સ્ટુડિયોના માધ્યમથી અમારા ઘરવાળા બહુ સારા છે. એમાં તમને લાગે હું આટલો ઉત્સાહથી બોલું છું, અહીંયા હોય તો પાછું ના બોલીએ કે અવાજ જ ના નીકળે બોસ. પછી અમે ઘરે પાછા બેસાડીને મસ્ત પ્રેમની 2 મિનિટ વાતો કરીને કહીએ અમે કે જો ભાઈ જઈએ છે, પતિ પત્નીના જોક્સ કહેવાના છે, એટલે મસ્ત મસ્ત અલગ અલગ જોક્સથી કહીશું, પણ મનમાં ખોટું ના લગાડતી. એટલે આ તો નથી લગાડતી, બહુ જ આપણા તો ઘરવાળા બહુ મસ્ત છે, ચકાચક છે અને મસ્ત સ્વભાવના છે, રાખે છે, કોઈ ચિંતા નથી. પણ આવું મારે કહેવું એટલા માટે પડે કે 2-3 જણા પૂછે તો આપણે કહેવું પડે કે બોસ આપણે ગભરાતા નથી, કોઈ ચિંતા નહીં, જીવનમાં મોજ. પણ ઘરે જઈને પછી આપણી હાલત ખરાબ તો હોય, ચિંતા નહીં કરે. હા, મને ખબર છે ભાઈ, આ સ્ટુડિયોના માધ્યમથી બધા જોવે છે ને, મને બધી જ ખબર છે કે ઘણા દિલમાં દુઃખ છે, ઘણા દિલમાં દર્દ છે, બધી જ ખબર છે. પણ મૂંઝાવું નહીં, ઉપરવાળો બેઠો જ. આ વાક્યમાં ડખો થઈ ગયો હતો એકવાર મેં કીધું બોસ કોઈ ચિંતા નહીં, બધું જ કંઈ ચિંતા નહીં, ઉપરવાળો બેઠો છે, ઉપરવાળો બેઠો છે. આવું 2-3 જગ્યાએ કાકા બોલ્યા, કાકીએ ફેરીને ઉપાડીને નાખી. મને કે ખબર છે ઉપરવાળી કાંતા, ઉપરવાળી રમીલા, ઉપરવાળી શાંતા, આ બધી તમને જોઈને સ્માઇલો આપે. આ ઉપર બેઠો 3 માળમાં અંદર 3 એકદમ ટકાટક પીસ બેઠા હોય તો લોચો થઈ જાય. અને પુરુષની પણ અમુક કરુણતા જો. પુરુષ નો ડાઉટ બિચારો સીધો માણસ છે. આજે જેન્ટ્સ દરેક જગ્યાએ આગળ છે, બધી વસ્તુ સાચી. અને ઘણા જેન્ટ્સ એકદમ ભોળા હોય છે, એકદમ એના મનમાં કોઈ પાપ નથી હોતું. પણ ઘટના મસ્ત ત્યારે બને કે જ્યારે તમે કોઈ એવી ઘટના બને કે જેમાં તમે પણ મૂંઝાઈ જાઓ. એ કઈ રીતે? કે કોઈ પુરુષ એકદમ સીધો હોય, અરે ગરીબડી ગાય જેવો હોય, એકદમ સીધો હોય, એકદમ મસ્ત બિચારો, એના જીવનમાં કોઈ રસ ના હોય, પણ અચાનક જો પડોશની અંદર રહેતા ભાભી સ્માઇલ આપે, બોસ ભાભી જો કોઈ સ્માઇલ આપે, 2-3 ઈશારા કરે કે કેમ છો, મજામાં, સારું છે, કેટલા વાગે ઓફિસ નીકળો છો? ત્યાં તો બોલો ભાઈ ગળો બોસ, અરે હું તો 10:30 ની આસપાસ નીકળું છું બોસ, અને 2 વાગે મારો રિસર્ચનો ટાઈમ છે, 1 કલાક ફ્રી હોઉં છું. તમે નહીં માનો, જે ગરીબડી ગાય દેખાતો હોય અને ભાભી બાજુવાળા મસ્ત સ્માઇલ આપે, બોસ આનામાં આખલાનો જન્મ થાય, આખલો છૂટો બોસ આમાંથી. પણ ભાઈ ચિંતા નહીં, મોજ મસ્તી કરવાની, બાજુવાળા ભાભી સ્માઇલ આપે તો કોકોને આપી દેવાની, પણ એટલી બધી સ્માઇલ નહીં આપવાની કે ઘર જઈને આપણે દાંત ભાંગી જાય. બહુ સ્માઇલ આપવામાં ડખો થાય. હમણાં અમારા કાકા છે ને, અમારા તો અમદાવાદીમાં એવું જ કહેવાય છે કે અમદાવાદી કાકા બહુ વખણાય, અને અમે તો અમદાવાદી છીએ. અમદાવાદી વાત પરથી યાદ આવી કે અમદાવાદી જીવનમાં ક્યાંય પાછો પડ્યો નથી, પાછો ક્યારેય પડવાનો નથી, અને પાછો હંમેશા પડશે નહીં. કારણ કે અને અમુક કહેવતો અમુક ખોટી છે, અમુક અમદાવાદી પરથી લોકો એને ગેરમાર્ગે દોડીને ખરાબ કહેવતો બનાવે છે, પણ એવું નથી.
અમદાવાદી તો એવો મોજીલો માણસ છે, ખાલી તમારે એને ઓળખતા આવડવો જોઈએ. બાકી કે અમદાવાદી પાકા છે, અને અમદાવાદી સ્વાર્થી હોય છે, અને અમદાવાદી લોભી હોય છે, આ બધી વસ્તુ ખોટી છે, એવું માનવું નહીં. અમદાવાદી તો હંમેશા મોજીલા હોય છે, મોજ મસ્તીને આનંદ કરનારા હોય છે, પણ સ્વભાવ પ્રમાણે, ઘટના પ્રમાણે એ માણસો અલગ અલગ બદલાય છે. અને સ્ટુડિયોના માધ્યમથી એક વસ્તુ કહી દઉં, અમે પતિ પત્નીના જોક્સ ભલે કહીએ છીએ, અમે તમને આનંદ કરવા માટે જ વાત કરીએ છીએ, પણ પતિ અને પત્નીએ જીવનમાં સમજણથી જીવવું જોઈએ. પોતાના વિચારો એકબીજાને આપલે કરી સમજણથી જીવવું જોઈએ. અને સ્ટુડિયોના માધ્યમથી એક વસ્તુ અચૂક કહીશ કે આજે ગુજરાતની અંદર કે ઘણા સમાજમાં ઘણી ખરાબ ઘટનાઓ બને છે, છૂટાછેડા થાય છે, કે કોઈક એકબીજાના વચ્ચે ઝઘડા હોય છે, વાદ વિવાદ હોય છે. પણ જો તમને સમજણથી જીવતા આવડી જાય, પ્રેમથી જીવતા આવડી જાય, અને જીવનમાં તમે દેખાદેખી છોડી દો, કમ્પેરિઝન છોડી દો, તો કોઈ લગ્ન જીવન બરબાદ નહીં થાય, કોઈ છૂટાછેડા નહીં થાય. બસ માત્ર તમારા બે વચ્ચે સમજણ હોવી જોઈએ. જો સમજણથી જીવન જીવાય ને તો આ જીવનનો આનંદ છે. છૂટાછેડાના મેક્સિમમ કેસ ઘટી જશે. બસ તમને સમજણ હોવી જોઈએ. અને બહેનોનો સ્વભાવ એવો છે કે દરેકમાં કમ્પેરિઝન દેખાદેખી કરે છે. અરે ભાઈ, શું કરવા કરો છો? તમારો પતિ નોર્મલ 10, 15,000, 20,000 કમાય છે, એમાં જીવો. તમને 2 ટાઈમનું જમવાનું આપે છે, ભોજન આપે છે, તમને પિક્ચર જોવા લઈ જાય છે, તમારી જોડે ખુશીઓ શેર કરે છે, તમારી જોડે પાર્ટી કરે છે. આનાથી વધુ સુખ બીજું શું જોઈએ? નથી બંગલા, કે નથી ગાડી, કે નથી નોકર ચાકર. અરે કંઈ વાંધો નહીં, આજ નહીં તો સમય જશે, 5 વર્ષ 10 વર્ષ પછી તમારો સારો સમય આવશે. પણ તમે જે કમ્પેરિઝન કરો છો કે મારે આ નથી, મારે તે નથી, મારે આ જોઈએ, મારે આ જોઈએ, એના કારણે ઘરના ઘર બરબાદ થાય છે ભલા માણસ. એટલે સાહેબ, હું ત્યાં સુધી કહું છું કે જો બહેનો જીવનમાં દેખાદેખી છોડી દે, કમ્પેરિઝન છોડી દે, તો આજે દરેક લગ્ન જીવન સુખી લગ્ન જીવન છે. માટે સ્ટુડિયોના માધ્યમથી એટલું જ કહું છું કે મોજ મસ્તી તો કરજો જ, પણ જોડે સમજણથી જીવજો, પ્રેમથી જીવજો, સહવાસથી જીવજો, તો આ જીવન જીવવાની એક અલગ જ મજા છે. બાકી અમારી કોમેડી તો હંમેશા ચાલતી રહેવાની, અને કોમેડી હંમેશા થશે. આપણે હંમેશા કહીએ કે ચાલુ બસે ચડી જવું, ચાલુ બસે ચડી જવું, અને ભાભી સ્માઇલ આપે, ભાભી સ્માઇલ આપે તો ભાભીને ખાલી સ્માઇલ આપવાની, બીજું કંઈ માથાકૂટ નહીં કરવાની. અમુક તો ડાયરેક્ટ ધારી લે, અમુક તો કંઈ કહેવાય ને, ડાયરેક્ટ ધારી લે. બોલો, અમુક તો ખાલી ભાભી સ્માઇલ આપે ને એવું છે કે બોલ આપણું સેટિંગ થઈ ગયું. એટલે સેટિંગ એટલે પેલા ભાઈ તારીખે ભાઈ તરીકે સ્માઇલ આપ્યો, આને એમ કે મારું સેટિંગ થઈ ગયું, અને ભાભી તો આજકાલ મને સીધા કોફીમાં બોલાવશે. એટલે એવું નથી હોતું. અને અમે તો અમુક કલાકારો મેં કેવું છે, અહીંયાથી ડાયરેક્ટ સીધો જોક્સ મારીને અમુક જોક્સ તમારે સમજી જવાનો. પણ આવું કહે ને કે ભાભી સ્માઇલ આપે તો ડાયરેક્ટ એવું ના સમજો. ભાભી સ્માઇલ આપે તો તમારે ખાલી સ્માઇલ આપી, નકર જો પછી ઘરના બીજા ભાભી તમને જોઈ ગયા ને તો તમારું પૂરું કરી નાખશે. બરાબર છે? એટલે અમુક સમજણથી જીવવું, સહવાસથી જીવવું. બાકી બહુ જીવનમાં ચિંતા ના કરી, બાકી મુશ્કેલી તો હોય જ છે. અને એક જ વસ્તુ કહી દઉં કે ક્વોરન્ટાઇન અને વેલેન્ટાઇન એ બેમાં થોડો ફેર છે. કોરોના કાળ ગયો ને ત્યાંથી અમુક તો એવા જોક્સો મળ્યા છે, વાત જવા દો. કે અમુક વાર જો મસ્ત પાત્ર મળી જાય, ટકાટક પાત્ર મળી જાય, જીવન ખુશ થઈ જાય, તો હંમેશા વેલેન્ટાઇન. અને જો ભયંકર પત્ની મળી જાય કે જે બાંધતી જ હોય, ભૂકા કાઢતી જ હોય, તો ક્વોરન્ટાઇન. ડિસ્ટન્સ મેન્ટેન, ડિસ્ટન્સ મેન્ટેન નાખો ને એ સારું, અમુક તો દૂર. હમણાં એક કાકા અમારા અમદાવાદી કાકા તો ખતરનાક છે બહુ. કાકાની પાછી વાત યાદ આવી, વચમાં પાછી રહી ગઈ હતી. વચમાં કાકા કોરોના સમય પછી ખબર નહીં, કાકી ક્યાંક બહાર હશે, ટાઈમ પર મળ્યા, ઘણા સમય પછી મળ્યા, અને કાકાએ જે અંદરનું રૌદ્ર સ્વરૂપ બહાર દેખાડ્યું બોસ, રોમેન્સનું. હો, તે મને અચાનક કાકાને ફોન આવ્યો, મને કે હલો ઋષિ, હોસ્પિટલ આવી જા, કે ઇમરજન્સી છે. મેં કીધું કાકા શું થયું? મને કે તું આવીને પછી બધી વાત કરું. કાકીને દાખલ કર્યા. મેં કીધું કોઈ કંઈ વાંધો નહીં, હું આવી જાઉં, તમે ચિંતા ના કરો. કાકીને દાખલ કરી, મેં કાકીને જોયા, પણ અહીંયા બધે પાટા બાંધ્યા હતા, આખા ફેસ ઉપર પાટા ને બધું. અહીંયા બધું સોજી ગયું હતું, બધું લાલ લાલ થઈ ગયું હતું. મેં કીધું કાકા યાર આ થયું શું, કંઈ એક્સિડન્ટ થયો? કાકીને બહુ ઇમરજન્સી ગંભીર ઇજાઓ થઈ છે. મને કે ના યાર, આમાં કંઈ એવું નથી, પર્સનલ પ્રોબ્લેમ. કે પર્સનલ પ્રોબ્લેમ શું થયું કહેતો ખરા? આ કાકીને આજે આટલા જોઈને કાકીને કંઈ થઈ ના જાય. મને કે ના, ડૉક્ટરે કીધું કંઈ નહીં થાય, 2 દિવસમાં બધું પાટાપિંડી કરીને સેટ થઈ જશે. પણ તું કાકા કહેતો ખરા થયું શું? મને કે એટલે તો તને બોલાયો છે. તમે તું બોલો શું થયું? મને કે આ કોરોના કાળ ગયો ને. મેં તો આ સાચી વાત, કોરોના કાળ તો બહુ ભયંકર છે. કોરોના કાળ જેવો ગયો ને
વારે ઘડીએ કે પોલીસો આપણને ક્વોરન્ટાઇન કરે, ક્યાંય જવા ના દે, સોશિયલ ડિસ્ટન્સ, ક્યાંય બહાર નહીં નીકળવાનું, લોકડાઉન લોકડાઉન લોકડાઉન. એની મને કેટલું લોકડાઉન કે 1.5 વર્ષથી લોકડાઉનમાં તારી કાકી પિયર, હું મારા ઘેર, તારી કાકી પિયર, હું મારા ઘેર, લોકડાઉન 1.5 વર્ષથી. માંડ કાકી હાથમાં અંદર તૂટી પડ્યો રોમેન્સમાં. પ્રેમ તો આટલો બધો પ્રેમ ના હોય તો મને કે શું કરે 1.5 વર્ષથી લોકડાઉન મને ખરેખર માં તો હેરાન થઈ ગયું જીવન. એટલે મેં તમને કીધું કે માનવે સમજવું પડે, આ લગ્ન જીવનને જીવવા માટે સમજણ કેળવવી પડે. બાકી લગ્નની વ્યાખ્યામાં એની સખત વ્યાખ્યા લહેરી જાય. લગન, અમુક વાર તમારે લ કાઢ નાખો એટલે ગન, બંદૂક, ધાડ 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 ભડાકા છૂટો બોસ. કયા ગનમાં કઈ બંદૂકમાં તમે અંટાઈ જાવ તમને ખબર ના પડે. એટલે લગ્ન જીવન આવું છે. હમણાં એક જણાએ મને પ્રશ્ન કર્યો, મેં એને બહુ સરસ સમજણપૂર્વક જવાબ આપ્યો. મને કે આપણે વર્ષો પહેલાં 7 ફેરા ચાલતા હતા, લગ્નની મંડપમાં ચોરીમાં 7 ફેરા ફરતા હતા. પણ કે હવે અમુક જગ્યાએ મેં જોયું કે ફક્ત યાર 4 જ ફેરા ફરાય છે. આનું કારણ શું? અને મેં એને બહુ લોજિકલ કારણ આપ્યું. અને લોજિકલ કારણ બહુ વિચારવા જેવું છે. મેં કીધું ભાઈ સાંભળ, પહેલાં 7 ફેરા હતા, મને કે હા, અને અત્યારે 4 ફેરા છે, બરાબર? મેં કીધું બરાબર. એનું કારણ એટલા માટે, પહેલાં 7 ફેરા એટલા માટે હતા કે હસબન્ડ, HUSBAND, એનો મતલબ કે 7 અક્ષર હતા હસબન્ડમાં. એ વખતે પતિઓનું ચાલતું હતું, બરોબર ચાલતું હતું. પતિઓ માથાભારે હતા અને પત્નીને કેમ રાખતા હતા. એટલે એ વખતે વર્ષો પહેલાં પતિઓનું ચાલતું હતું, એના 7 અક્ષર હતા, એટલે 7 ફેરા હતા. અને હવે પત્નીઓનું ચાલે, બૈરાઓનું ચાલે, એટલા માટે WIFE 4 અક્ષર, એટલે 4 ફેરા. મને કે જબરજસ્ત, આ ગળે પડી ગયો, મને પગે લાગે. બધું આશીર્વાદ, ભગવાન તારું કલ્યાણ કરે, લગ્ન ના કરે. અમુક આજકાલ યંગ છોકરાઓ મારું ઘણું બધું ગાઈડન્સ લેવા. મને કે તમને આ લગ્ન જીવનનો આટલો મોટો અનુભવ છે, તમે ભયંકર જોક્સ કરો છો. મેં કીધું બધું જ કરાય જીવનમાં. જલસા કરાય, એન્જોય કરાય, પાર્ટી કરાય, મોજ કરાય, મસ્તી કરાય, બધું જ કરાય, ખાલી જીવનમાં લગ્ન ના કરાય. કારણ કે જે લગ્ન કરે એને જ ખબર હોય કે કેટલી કરુણતા હોય. અને એકવાર હું મારા કાકાને અમે બંને બસમાં ગયા. અમારા કાકા જે કોમેડી આપે એવી બીજું કોઈ ના આપે. એટલે કાકાને થોડી આગળ જગ્યા મળી, મને થોડી પાછળ જગ્યા મળી, અને બસ પાકી જતી હતી વ્યવસ્થિત. એમાં બાજુની સીટમાં કોઈક બેન બેઠા હતા, એમાં ધીમે ધીમે કરતા કાકાને સ્માઇલ આપી. એટલે અમારા કાકા પાછા શું, ભોળા બહુ, ક્યાં પણ સ્માઇલ આપે ને ત્યાં હા. અને આપણો પુરુષ હંમેશા એવું ભોળો બહુ. મેં તમને વાત કરી ને અગાઉ, એમ હમણાં કીધું કે અમુક વાર કોઈ ભાભી સ્માઇલ આપેલા અમે ડાયરેક્ટ એવું જ વિચારે કે આપણે પ્રેમમાં પડી ગયા. એટલે આપણા પુરુષ ભોળા બહુ. કોઈ બસમાં, કોઈ છકડામાં, કોઈ રિક્ષામાં કોઈ છોકરી સ્માઇલ આપે એટલે ઓળ ઘોળ બોસ, ઓળ ઘોળ. આય હાય કે આપણો પ્રેમમાં મેળ પડી ગયો. એટલે કાકાએ મસ્ત સ્માઇલ આપ્યો. હા હા મજામાં. 2 વાર સ્માઇલ આવી. કાકા બોલ્યા કેમ છો? તો પેલી કે મજામાં, તબિયત પાણી સારા. કાકા કે મેં તમને ક્યાંક જોયેલા છે. એટલે પેલી છોકરી કે મેં પણ તમને ક્યાંક જોયેલા છે. એટલે કાકાની ઉંમર લાયક છે, બેન ઉંમર લાયક હતા. એ હું જોઈ ગયો. મેં કીધું આ હા હા કાકાને મેળ પડી ગયો બસ. મેં તો કાકા 2 સ્ટોપ લગ જવા દો. કાકા કે ઓકે ઓકે. એમ ખાસી બધી વાતચીત નહીં લીધી. કાકા મારા જોડે આવ્યા. મને કે આ તો મારા ક્લાસની જ છે. કે શું વાત છે કાકા તમારા ક્લાસની? મને કે મારી બેચની જ છે, કે અમે બધા જોડે ભણતા હતા. મેં કીધું તો હું સીટ છોડીને હું જોડે બેસવા ગયો. મેં કીધું કદાચ કાકાનો મેળ પડતો આપણે કાકી નહીં કહીએ, આ બંનેને વાતચીત કરવા દો. એટલે કાકાએ ચાલુ કર્યો. મને કે તમારું ગામ કયું? એટલે પેલું કીધું કે ફલાણું ગામ. કાકો કે મારું પણ એ જ ગામ. આ કાકા જબરજસ્ત, તમારું 100% જ ગોઠવાઈ જશે. તમારી સ્કૂલ કઈ? પેલી કે મારી ફલાણા સ્કૂલ. કાકો કે મારી પણ એ જ સ્કૂલ. હવે ક્યારના કાકા જ બોલે, ખાલી બેન સ્માઇલ આપે, જવાબ આપે, હા પાડે. એટલે પછી કાકા કે આટલું બધું હું બોલ્યો, થોડું યાર તમે તો બોલો, મને મજા આવે, થોડું બોલો બોલો. એવું મેડમ સાચી વાત, તમે બોલો થોડું. એટલે પેલી બેને બહુ મસ્ત જવાબ આપ્યો. કાકાને અત્યાર સુધી એવું હતું કે બોસ આપણું સેટિંગ ગોઠવાઈ ગયું છે, આપણું ફાઇનલ છે, અને આજે 100% મેળ પડી જશે, આજે કોફી પીવાનો ચાન્સ મળશે બોસ. અને પેલી જે લેડીઝ હતી એને બહુ મસ્ત જવાબ આપ્યો કે મારી બેચના જ છે, મારા ક્લાસના જ છે, અને મારી જોડે જ ભણતા હતા. કાકા કે જોયું ને કે કેવી મજા, જોયું ને કે આપણું ફાઇનલ. મનમાં એવું કંઈ હતા, મને ના કીધું, મનમાં કીધું. ત્યાં અચાનક પેલી બેન છેલ્લે બોલી, મને કે મારા ક્લાસમેટ એટલો બધો સરસ હતો ને કે મેં એને 6 વર્ષ રાખડી બાંધી હતી.
સીધા કાકાના અરમાનો પર પાણી ફરી ગયું. જે બોસ વાવાઝોડું આવ્યું, કાકા જગ્યા છોડીને કે આગળ ચાલ ભાઈ અહીંયા નહીં બેસવું કે. આ તો કે આ યાર નફટ નીકળી કે. મેં સેટિંગનું વિચાર્યું હતું અને બોલો મને ભાઈ બનાવ્યો કે. અને આ બસમાં આવા સીન થતા હોય અમુક વાર. અમુક જે વાંઢા પાર્ટીઓ હોય બોસ, હા 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 હા, વાંઢાઓની બીજાની દશા કરુણતા હોય. અમુક વાંઢાઓને કોન્ફિડન્સ એટલો બોસ, એટલો બધો કોન્ફિડન્સ પોતાના પર કે આનું એક દિવસ તો ગોઠવાશે, ભલે 45 થયા હોય. પણ માર્કેટમાં શું કહે બોસ, ચિંતા નહીં, આપણને મળશે, આપણને મળશે, આપણને મળશે. શું મળશે? છકડો. અમુક લોકો ટ્રાવેલ્સની રાહ જોતા હોય કે મસ્ત દીપિકા પદુકોણ જેવી મળશે, કેટરીના કૈફ જેવી મળશે, મસ્ત ચકાચક હિરોઈન મળશે. પણ છેલ્લે 45 તો ગોઠવાય ને, એટલે છેલ્લે છકડો મળે ટ્રાવેલ્સની જગ્યાએ. એટલે વાંઢાઓનો કોન્ફિડન્સ બહુ. આ લોકોને તમે કોઈ પણ જગ્યાએ જાઓ એનો કોન્ફિડન્સ ઓછો ના થાય કે બોસ આપણો પડશે, આપણો પડશે, પણ એક બોલે નહીં કે ક્યાં મેળ પડશે. એટલે અમુક વાર એવું હોય છેલ્લે છકડોય ભટકાઈ જાય. અને મેં વાવાઝોડાની વાત કરીને હમણાં એક છોકરાએ ફોન કર્યો. હમણાં આપણે વરસાદી માહોલ બહુ છે અને હવે ગુજરાતની અંદર બહુ સરસ મજાનો વરસાદ પડ્યો. એટલે વરસાદમાં બી એવું થાય કે વાવાઝોડું ફૂલ હતું, દરેક જગ્યાએ માહોલ ગરમ હતો. આપણા સૌરાષ્ટ્રમાં બહુ વરસાદ આવ્યો, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, દરેક જગ્યાએ બહુ વરસાદ આવ્યો. એટલે આ વાવાઝોડા પરથી મને એક વાત યાદ આવી. હમણાં એક છોકરાએ એના સસરાને ફોન કર્યો કે હલો પપ્પા, નમસ્કાર, કેમ છો, તબિયત પાણી સારા? કે હા 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 જમાઈ, સારા સારા. એટલે આ બધા ખબર પડી કે ભાઈ વાવાઝોડું બહુ છે, વરસાદ બહુ છે. એટલે પેલા એ તબિયત પાણી પૂછ્યા. એ કે હા પપ્પા, ત્યાં વાવાઝોડું કેવું છે? ત્યાં બધું શાંતિ છે કે ધમાલ છે? એટલે સસરા બહુ ઉસ્તદ હતા, સસરા બહુ મસ્ત હતા. સસરાએ મસ્ત જવાબ આપ્યો, ના ના જમા, અહીંયા બહુ શાંતિ જ છે. આમ તો વાવાઝોડું હતું, પણ 2 વર્ષ પહેલા તમે લઈ ગયા. પેલા તરત ફોન કર્યો. અમુક સસરાઓ બી ઉસ્તાદ હોય, ક્યારે કઈ વાતથી તમને સેટિંગ કરી નાખે જમાઈને ખબર ના પડે બોસ. હમણાં 2 પતિ પત્ની ઝઘડો કરતા હતા, ભયંકર બાંધતા હતા. એટલે પેલી પત્ની બગડી. એટલે વારે ઘડીએ કે તમે ઝઘડો જાઓ, કંઈ વાંધો નહીં, ઝઘડો એનો મને વાંધો નથી, રોજ ઝઘડો કે મારી જોડે, પણ દર વખતે તમે મારા પરિવારને કેમ વચમાં લાવો છો? કે મારું પરિવાર દર વખતે કે તમે દરેક ઝઘડામાં મારા પરિવારને વચમાં લાવો છો, આવું ના હોવું જોઈએ. કે મને મારા પરિવારની પડી છે, મારા મા બાપની પડી છે, અને તમે દર વખતે વચમાં લાવો છો. કે પતિનો મગજ ગયો. પતિ કે શું કરું? કે કે બોલો શું કરું? એ કે હંમેશા કોઈ પણ જગ્યાએ ખરાબી નીકળે કોઈ પણ વસ્તુમાં, એટલે આપણે કંપનીનો વાંક કાઢીએ છીએ. ટીવી બગડે તો કે કંપની ખરાબ છે, ફ્રીજ બગડે તો કે કંપની ખરાબ છે. એટલે આ પત્ની બગડે તો કહેવાનું, સમજી ગયા ને? અમારે બોલવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ સમજો. અમારું સમજદાર ઓડિયન્સ છે બોસ. આવા ઓડિયન્સની અમને જરૂરિયાત છે. અમારે જોક્સ કહેવો જ ના પડે, ડાયરેક્ટ આપોઆપ તમે સમજી જાઓ, આવો જ અમારો ઓડિયન્સ જોઈએ બોસ. એટલે પાછા કોમેન્ટમાં લખજો કે આવું કંઈ હોય ને તો અમને કહેતા રહેવું. એટલે અમને શું કે નવા નવા જોક્સ મળે, નવી નવી વાતો મળે, નવું નવું અમને કહેવાનું મળે અને અમને આનંદ મળે. અમે હંમેશા આનંદની શોધમાં જ ફરતા હોઈએ છીએ. કારણ કે પત્ની પ્રમાણે અમે જોઈએ ને તો અમારે કોઈના છોતરા કાઢવા નથી, કોઈના ભૂકા નથી કાઢવા. અમારે તો મસ્ત પતિ બિચારો આનંદથી વાત કરે, આનંદથી મોજ કરે, એ અમારી તમને મોજ કરાવી છે. બાકી વાત તો ઘણી જગ્યાએ બનતી હોય છે, પણ વાત સારી બને, પતિ પત્ની વચ્ચે સંમેલન કેળવાય, સંપ કેળવાય, પ્રેમ કેળવાય, એ વસ્તુ મહત્વની છે. કારણ કે પ્રેમની એને કદર ક્યાં રાખી છે, દિલની એને ખબર ક્યાં રાખી છે. પ્રેમની એને કદર ક્યાં રાખી છે, દિલની એને ખબર ક્યાં રાખી છે. અરે મેં કહ્યું કે મરી જઈશ તારા પ્રેમમાં, તો એને માત્ર એટલું જ પૂછ્યું કે તારી કબર ક્યાં રાખી છે, તારી કબર ક્યાં રાખી છે. હે, કારણ કે ઘણા બધા લગ્ન થયા પછી ટેન્શનમાં આવી જાય છે, પણ લગ્નનું જીવન પણ ધીમે ધીમે જતું રહે, એટલે ગભરાવું નહીં. પણ મારા દરેક શોમાં હું કહું છું કે હંમેશા આપણે ગુજરાતી છીએ અને ગુજરાતી માતૃભાષાનું ગૌરવ આપણને હંમેશા હોવું જોઈએ ભલા માણસ. કારણ કે હંમેશા યાદ રાખજો કે મારી માં જનેતા, આ માતૃભૂમિ મારો ભારત દેશ અને મારી માતૃભાષા ગુજરાતી, આ ત્રણેયને હું હંમેશા દિલથી વંદન કરું છું, દિલથી માન આપું છું. કારણ કે માં, માતૃભૂમિ અને માતૃભાષા આ ત્રણેય આપણી માં છે, એટલે એને માન આપવું જોઈએ. અને મારી ભાષા કેમ મહાન છે કે હું અને મારી ભાષા બંને ગુજરાતી, સદા રમતી, સદા ખેલતી, છલકાતી, મલકાતી, ઉછળતી, સૌને હસાવતી, સૌને રડાવતી, એ જ મારી માતૃભાષા ગુજરાતી. કે નાત ગુજરાતી, જાત ગુજરાતી, છે આ રીત ભાત ગુજરાતી. નાત ગુજરાતી, જાત ગુજરાતી, છે આ રીત ભાત ગુજરાતી. કે વિશ્વ આખું નમાવશે મસ્તક,
કે વિશ્વ આખું નમાવશે મસ્તક, જો લાયકાત છે ગુજરાતી, જો લાયકાત છે ગુજરાતી. એટલે જીવનમાં મોજ મસ્તીના કોન્સેપ્ટ સાથે પતિ પત્નીએ આનંદ કરજો, મોજ કરજો, પ્રેમ કરજો. હા, પોતાની પત્નીને જ કરજો, બીજાવાળ નહીં, બાજુવાળ નહીં. એટલે બસ જીવનમાં આવી રીતે મોજ મસ્તી કરતા રહો, આનંદ કરતા રહો. આવી જ રીતે ઋષિકેશ ત્રિવેદીના વંદે હાસ્ય, જય હાસ્યરામ. નમસ્કાર, 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 આભાર.